का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। મૂળ ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે જે આચાર્ય કુંદકુંદ દેવની ગાથાઓ છે. વંદિતુ સૌ સિદ્ધે પહેલી ગાથા પહેલાં ઓમ નમઃ ગાથાની એટલે ગાથા શરૂ કરે એ પહેલાં બ્રહ્મચંદ્રાચાર્ય દેવે 3 શ્લોક લખ્યા. ગુરુદેવ શ્રી આ વાતની ચર્ચા ઘણી કરી છે. દેવ શાસ્ત્રને ગુરુની વંદના નમઃ સમય સારાય દેવ વંદના વાળો શ્લોક. કારણ પરમાત્મા રૂપ આત્માની વંદના. મંગલમ ભગવાન અનંત ધર્મણસ્તત્વમ પશ્યંતિ પ્રત્યગાત્મનઃ શાસ્ત્ર વંદના છે. અનેકાંતમય મૂર્તિ એના 3 અર્થ કર્યા હતા, ખ્યાલ હશે તો. એક તો દ્રવ્ય શુદ્ધ અનેકાંતમય મૂર્તિ, દરેક દ્રવ્યના દરેક ગુણોની દરેક પર્યાય ટૂંકમાં વસ્તુ સ્વરૂપને જોનારી એવી દ્રવ્ય શુદ્ધ વાણી છે. પછી ભાવ શુદ્ધ લીધું. અનેકાંતમય મૂર્તિમાં ભાવ શુદ્ધ જ્ઞાને કૃપાળુદેવ શ્રીમદજીના પત્રની ભાષામાં કહીએ જ્ઞાન દશાએ શ્રદ્ધા દશાએ કેવળ જ્ઞાન વર્તે છે, ચારિત્ર દશાએ કેવળ જ્ઞાન વર્તે છે. જે ભાષા છે એમાં અનેકાંતનો ત્રીજો અર્થ કર્યો કેવળ જ્ઞાન. મુજબની વાત છે. શુદ્ધ જ્ઞાન પણ અર્થ કર્યો અને કેવળ જ્ઞાન પણ અર્થ કર્યો. શેનો? અનેકાંત શબ્દનો. અનેકાંતમય મૂર્તિ ખ્યાલમાં આવ્યું. 2 દિવસ પહેલાના પ્રવચનમાં કળશમાં એક શબ્દ આવ્યો તો તમારું બધાનું ધ્યાન સમય સાર કદાધિરાજ. જો હું એ શબ્દ તરફ 18મો શ્લોક 17મી ગાથા પહેલા ઝડપથી જોજો. 18મો શ્લોક ગ્રંથ ઓલી ગાથાઓ પહેલા પ્રાકૃત ભાષામાં છે. વારંવાર આચાર્ય ફેરવવા પડે. શાસ્ત્ર મેં રાખ્યું છે. મળ્યું કોઈને સૌ સિદ્ધે 18મો શ્લોક મૂળ શ્લોક પહેલી ગાથા પહેલા મળે એટલે ગાથાની એટલે ગાથા શરૂ કરે એ પહેલા છે ને મૂળ બ્રહ્મચંદ્રાચાર્ય દેવે 203 શ્લોક લખ્યા. એમાં જો મૂળ શ્લોક છે ને ચર્ચા કદાચ તમારું બધાનું ધ્યાન ગયું હોય ન ગયો. મૂળ શ્લોક દેવ કયો? પરમાર્થે નતુ ગુરુ વ્યક્ત જ્ઞાતૃત્વ જ્યોતિષૈકારાય શબ્દ છે એ દેવ વંદના વાળો શ્લોક છે. ભાવાંતર પરમાત્મા સ્વભાવની વાત અમીચ અનંત ધર્મણસ્તત્વમ પશ્યંતિ પ્રત્યગાત્મનઃ. એમાં કદાચ ગ્રંથમાં ભેગા તો કળશ અનેકાંતમય 17મો કળશ થોડાક પાના પહેલા 3 અર્થ કર્યા કર્યું છે. બસ 2-3 પાના જ પહેલા. એક તો દ્રવ્ય ધ્યાન આપજો. અનેકાંતમય મૂર્તિ બહુ ધ્યાનથી સાંભળવા જેવું હતું. એ દરેક દરેક ગુણો દરેક પર્યાય મેચકની વાત કરી છે. જોનારી ભેદ એવી દ્રવ્ય શુદ્ધ વાણી અધ્યાત્મનો વ્યવહાર એની વાત કરી છે. અનેકાંતમય મૂર્તિ 16મા કળશમાં ભાવ દર્શન જ્ઞાન ચારિત્રૈ શ્રીમદજીના પરિણતત્વતઃ પત્રની ભાષામાં કહીએ કો અપી ત્રિસ્વભાવ દશાએ વ્યવહારેણ શ્રદ્ધા દશાએ કેવળ જ્ઞાન વર્તે છે.
ચારિત્ર દશાએ કેવળ એના ઉપર છે જ્ઞાન પાના. વર્તે છે હવે જે ભાષા છે સાંભળજો. ને આખી, તો આ એમાં પ્રવચન જ્યારે ગુરુદેવ શ્રીનો ત્રીજો ચાલતો અર્થ હતો, કર્યો અહીંયા ચાલ્યું છે કેવળ જ્ઞાન. ત્યારે મારી પાસે શાસ્ત્ર તો નહોતું, ગજબની વાત છે. પણ મેં મારી ડાયરીમાં શુદ્ધ જ્ઞાન આ બે કળશો વચ્ચે અંતર શું છે, કેવળ જ્ઞાન પણ માર્મિક વાત લખી રાખી છે. શેનો? અનેકાંત સાંભળજો, શબ્દનો. પકડવાની કોશિશ કરજો. અનેકાંતમય મૂર્તિ એક હોવા છતાં ખ્યાલમાં અનેક, આવ્યું? અને અનેક રૂપે હમણાં બે હોવા દિવસ છતાં પહેલાના એક પ્રવચનમાં અથવા એક રૂપ. કળશમાં આ એક બેઉમાંથી શબ્દ કઈ વાત આવ્યો સાચી? તો તમારું બધાયનું ધ્યાન ગયું હોય કદાચ. બોલો, જો હું આપણે એ શબ્દ સમાજની તરફ, વાત કરીએ. હા, આપણે 18મો શ્લોક બધા હતો. એક હોવા 17મી છતાં 18મી ગાથા બધા પહેલા સાવ જુદા જુદા ઝડપથી છીએ. જોજો. 18મો શ્લોક ઓલી ગાથાઓ અને પહેલા બધા જુદા જુદા એમાં હોવા પાના છતાં આપણે બધા વારંવાર એક મારે છીએ. ફેરવવા પડે એટલે મૂળ હવે શાસ્ત્ર એમાં મેં આપણને રાખ્યું છે. અમૃત શેમાં લાગે? મળ્યું કોઈને? બધા 18મો શ્લોક, નોખા નોખા મૂળ હોવા શ્લોક. છતાં પણ આપણે બધા મળે એક એટલે છીએ. પાનું કહેજો. જો ગુજરાતી વ્યાકરણ આપણને દે 281. મારે જ્યાં છે ને? સંપ મૂળ ત્યાં જંપ. હા, 292 કે જે અનેકાંત મેં એમાં વસ્તુ જો મૂળ વ્યવસ્થામાં શ્લોક છે ને, આવ્યું કદાચ આમાં તમારી બધાયનું આંધળી ધ્યાન સંપ ન ગયું હોય ન ગયો. મૂળ શ્લોક કયો? સમજાય છે? પરમાર્થે નતુ એકો અપી, ત્યાં અપી શબ્દનો પ્રયોગ છે. જ્યોતિષૈક ચલાવે. શ્લોકમાં શ્લોકમાં અપી અપી એટલે પણ, એટલે એક હોવા છતાં, ધ્વંસી સ્વભાવત્વાત. એક અભેદ અમેચક. હોવા છતાં મળ્યું ને? ત્રણ રૂપે અચ્છા, પરિણમતો એમાં કદાચ હોવાથી ગ્રંથમાં મેચક ભેગા તો પણ છે. કળશ ન હોય તો 17મા શ્લોકમાં મેચક પણ આની પાના પહેલા બહુ હશે. ઘણા શબ્દો જ્યાં બોલ્યા વ્યાખ્યાન છે. ગુરુદેવશ્રી કર્યું છે. બસ બે મેચક ત્રણ પાના કહો, જ પહેલા હશે. મલિન થોડુંક કહો, ધ્યાન આપજો. વ્યવહાર ઈ કહો, પ્રવચન બહુ અને એ બહુ ધ્યાનથી ખતરનાક સાંભળવા શબ્દ બોલ્યા જેવું હતા. અનાથમાં કહો. 17મા શ્લોકમાં એ બધું છેલ્લા બે. મેચક, ભેદ, મેચકની વ્યવહાર, વાત કરી છે. અભૂતાર્થ, મેચક એટલે જે ભેદ. કાંઈ કહો એ બધું મેચકપણું. અધ્યાત્મનો વ્યવહાર અને એની પેલા વાત શબ્દકોશની કરી છે. શેમાં? ડિક્શનરી જે હોય ને, 16મા ડિક્શનરીઓ, દર્શન એમાં મેચક જ્ઞાન શબ્દનો અર્થ ચારિત્રૈઃ બહુ ઊંડાણથી જોવાની ત્રિભિઃ કોશિશ કરી. પરિણતત્વતઃ એક મણી હોય છે. એકો અપી જેમ કે નીલમણિ. ત્રિસ્વભાવત્વાત વ્યવહારેણ મેચક. નીલમણિ હોય, ઇન્દ્ર નીલમણિ ક્યાં ગયા? 285 એના ઉપર છે પાના. જોરદાર, સાંભળજો. તમારું નામ આવી ગયું. ઇન્દ્ર આ નીલમણિ પ્રવચન હોય. જ્યારે ગુરુદેવ શ્રીનો એક ચાલતો હતો, શશિકાંત મણિ અહીંયા હોય. ચાલ્યું છે. ચંદ્ર નીલમણિ મારી પાસે કહેવાય. શાસ્ત્ર તો નહોતું, એક પણ મેં મારી સૂર્યકાંત ડાયરીમાં મણિ હોય. આ બે કળશો સૂર્યકાંત વચ્ચે અંતર શું મણિનું છે થોડુંક માર્મિક વાત લખી રાખી છે. શોર્ટમાં એટલે સાંભળજો, ટૂંકાણમાં પકડવાની હુલામણું કોશિશ નામ કરજો. સુનીલ હોય. એક હોવા છતાં અનેક. સૂર્યકાંત મણિનો. અને મારો નાનો ભાઈ છે, એનું નામ હોવા છે ચંદ્રકાંત. છતાં એક અથવા એક રૂપ. અચ્છા, આ બેઉમાંથી અને અમારા કઈ વાત સાચી? પપ્પા અમને સૂર્યકાંતના નામે જ બોલાવતા. મીનાબેન, કોઈ દી બોલો, સુનિલ આપણે નામે બોલાવવા જ સમાજની નથી. વાત કરીએ. જાણે કે એની આપણે ડિક્શનરીમાં બધા શબ્દ જ એક નથી. હોવા છતાં સૂર્યકાંત જ બોલાવતા. બધા સાવ જુદા હતા જુદા છે. અંગ્રેજીના સાહિત્યના પણ બહુ બરોબર. ખાન હતા. તો અને એને બધા જુદા જુદા હોવા એના છતાં મોઢે આપણે બધા સૂર્યકાંત એક છીએ. નામ હતું. હવે પછી એમાં અમારા આપણને અમૃત માસીજીએ શેમાં કીધું કે લાગે? આ સૂર્યકાંત બહુ લાંબુ લાંબુ લાગે. હા, બધા નોખા નોખા એ હોવા સુનિલ છતાં નામ પણ મૂકો. આપણે બધા એક મમ્મીની છીએ. ડિક્શનરીમાં તો ગુજરાતી વ્યાકરણ આપણને દે વિજયભાઈ. મારે જ્યાં સંપ સંઘવી ત્યાં આપણા જંપ. વિજય જ નામ બોલે, નહીં વિજય નામ કે જે બીજું અનેકાંત આજની મેં તારીખમાં વસ્તુ પણ વ્યવસ્થામાં બીજું જ બોલે. આવ્યું. આવી વિજય કોઈ આંધળી દી સંપ ન હોય, નામ નિક્ષેપની વાત છે. પણ સૂર્યકાંત સૂર્યકાંત મણિ હોય, એકો અપી, ચંદ્રકાંત ત્યાં મણિ અપી હોય, શબ્દનો ઇન્દ્ર પ્રયોગ નીલ છે. મણિ હોય, બેન એક કૌસ્તુભ ચલાવે. મણિ. શ્લોકમાં અપી, અપી એટલે પણ, એટલે કૌસ્તુભ એક મણિ ખબર? હોવા છતાં શચી ઇન્દ્રાણીના એક ગળામાં અભેદ હોવા મોટામાં મોટો છતાં મણિ હોય એને ત્રણ કૌસ્તુભ રૂપે મણિ પરિણમતો કહેવાય. હોવાથી ઈ મેચકપણું છે. કૌસ્તુભ મણિની તો આપણી 17મા ભાષામાં શ્લોકમાં કહીએ, મેચકપણાની ગુરુદેવ શ્રી બહુ પારાવાર ઘણા શબ્દો બોલ્યા છે. અને ગિનત અમૂલ્ય મેચક એની કહો, કિંમત હોય. મલિન કહો, કિંમત તો આપણી વ્યવહાર ભાષામાં. કહો, અને દૈવી એ બહુ ખતરનાક વૈભવની શબ્દ બોલ્યા ભાષામાં હતા. તો અનાથમાં કિંમત કિંમત ક્યાં આંકી શકવાના. એ બધું મેચક, હવે કૌસ્તુભ ભેદ, મણિ વ્યવહાર, સિવાય અભૂતાર, નીલ મણિઓની જે કાંઈ કહો એ બધું માળા મેચકપણું. ઈ પહેરતી હોય. અને એ કૌસ્તુભ ને પેલા મણિની શબ્દકોશની સેવા ડિક્શનરી જે હોય ને, અસંખ્યાત ડિક્શનરીઓ દેવો કરે. એમાં મેચક શબ્દનો અર્થ
બહુ ઊંડાણથી દેવીના નહીં. જોવાની કોશિશ કરી. શચીના નહીં, કે એક શચીની મણિ સેવા હોય છે. પાછળ તો અસંખ્યાત હોય જ બોડીગાર્ડ જેમ કે તરીકે. નીલમણિ, એટલે ચેતન નીલમણિ હોય, શચીની સેવા ઇન્દ્ર તો- નીલમણિ. ક્યાં ગયા? ચેતન શચીની સેવા તો અસંખ્યાતા દેવો કરે. જોરદાર હા, તમારું નામ પણ આવી. ઓલી જડ ઇન્દ્ર નીલમણિ કૌસ્તુભ હોય, મણિ એક એક મણિની શશિકાંત સેવા મણિ હોય, અસંખ્યાતા દેવો ચંદ્ર કરતા નીલમણિ હોય. કહેવાય. એક કેવડી સૂર્યકાંત મણિ કિંમતી હોય. વસ્તુ હશે. સૂર્યકાંત બરોબર. મણિનું એમાં તો હજી મને એક બીજી વાત યાદ આવે છે. શોર્ટમાં એટલે ટૂંકાણમાં હુલામણું નામ આવા તો સુનીલ હોય. અનગિનત માળાઓ પહેરતી હોય. એ મણિઓની કિંમત કેવી? સૂર્યકાંત મણિનો મારું નાનો અને ભાઈ છે, એનું નામ તો અસંખ્યાત ચંદ્રકાંત. કિંમતી માળાઓ પહેરનારી સચી ઇન્દ્રાણીની કિંમત એટલે અને અમારા મહિમા પપ્પા કેવડો. અમને સૂર્યકાંતના અને નામે એવી બોલાવતા. સચી મીનાબેન. ઇન્દ્રાણી કોઈ ઉપર દી સ્વામી સુનિલ તરીકે નામે રાજ્ય બોલાવ્યા જ કરનારો કોણ? જાણે કે એની ડિક્શનરીમાં સૌધર્મ. શબ્દ જ નથી. સૌધર્મનો સૂર્યકાંત જ મહિમા બોલાવતા. કેવો. શિક્ષક હતા અંગ્રેજીના, સાહિત્યના પણ બહુ. અને ખાન હતા. આવો સૌધર્મ તો એને એના મોઢે સૂર્યકાંત અસંખ્યાતા તીર્થંકર ભગવંતોના કીધું કે આ સૂર્યકાંત બહુ ચરણોમાં આવીને નતમસ્તક થતો હશે. સુનિલ નામના. તીર્થંકરોનો મહિમા કેવો? મમ્મીની ડિક્શનરીમાં એકો એક તીર્થંકરો વિજયભાઈ, એકો એક તીર્થંકરો સંઘવી આપણા વિજય જ નામ બોલે. નહીં, ગ્રહસ્થ દશામાં વિજુ આજની સાહુણમ. તારીખમાં પણ વિજુ જ બોલે. નમો સાહુણમ તે વિજય સાધુ કોઈ દી નહીં પદને નામ વંદન નિક્ષેપની હો. વાત છે ગ્રહસ્થ દશામાં. પણ સૂર્યકાંત સાધુ સાધુ પદ કેટલું? એક ચંદ્રકાંત મહિમાવંત મણિ હોય, એક ઇન્દ્રનીલ મણિ દરેક હોય, એક કૌસ્તુભ સાધુ મણિ. ભગવંતો, દરેક સાધુ ભગવંતો પોતપોતાના કૌસ્તુભ મણિ આચાર્ય ખબર? મુનિ ભગવંતોના ચરણોમાં શચી નતમસ્તક થતા ઇન્દ્રાણીના હોય. ગળામાં એ આચાર્યોના મોટામાં મહિમા કેવો? મોટો મણિ હોય. અને એને આચાર્યોના કૌસ્તુભ આચાર્યો મણિ પણ કહેવાય. બધા. આચાર્યોના આચાર્યો કૌસ્તુભ કોણ? મણિની આપણી આચાર્યોના ભાષામાં આચાર્ય આચાર્ય કોણ? પારાવાર ગણધરો. અનગિનત અમૂલ્ય ગણધરોને એની વંદન કરતા. કિંમત ગણધર હોય. એટલે શુદ્ધ કેવડી. કિંમત તો આપણી ગણધરો કેટલા મહિમા દૈવી દૈવી વૈભવની વૈભવની ભાષામાં ભાષામાં તો ગણધરો હંમેશા 24 કિંમત ક્યાં કલાક આંકી શકવાના? નમો લોએ સૌ હવે સાહુણમ. કૌસ્તુભ વળી મણિ પાછું ક્યાં સિવાય આવ્યા? નીલ સાધુ મણિઓની પદમાં. અને માળા સાધુ ઈ પહેરતી ભગવંતો હોય. સાધ્યભૂત ભગવાન અને આત્માના કૌસ્તુભ ચરણોમાં મણિની નતમસ્તક સેવા થતા હોય અસંખ્યાત તે દેવો આત્મ સ્વભાવનો મહિમા કેવો. સુરક્ષા દેવીના દેવીના શરૂ થઈ. શચીના નહીં, શચીની સેવા કૌસ્તુભ પાછળ તો મણિથી. અસંખ્યાત હોય જ બોડીગાર્ડ તરીકે. વિકાસભાઈ, જડથી યાત્રા શરૂ થઈ, જીવમાં ચેતન પૂરી થઈ. શચીની સેવા તો ચેતન આપણને શચીની દેખાય સેવા તો અહીંથી 2000 2000 કિલોમીટર દૂર કરે. સમય શિખર. પણ ઓલી જડ ઉદેસી કહે કૌસ્તુભ છે, મણિ એક મણિની સેવા અસંખ્યાત અસંખ્યાત દેવો તારો કરતા હોય છે. આ સ્વયં ભગવાન આત્મા પોતે કેવડી કિંમતી વસ્તુ સંવેદ હશે. શિખર છે. પરમાત્મ પ્રકાશમાં બરોબર. લખ્યું છે, એમાં તો હજી તું મને જ એક બીજી દેવ વાત યાદ છે, આવે છે. તું જ ગુરુ છે, તું જ તીર્થ છે. તો આવા તો તીર્થ એટલે અનગિનત તરવાનો માળાઓ ઉપાય. પહેરતી હોય. એ મણિઓની કિંમત તરવાનો કેવડી. ઉપાય બહારમાં હોય કે તરવાનો ઉપાય અને અંદરમાં હોય. અસંખ્યાત બે શબ્દ યાદ કિંમતી રાખજો. માળાઓ પહેરનારી દુનિયાને સચિન્દ્રાણીની કિંમત ભિન્ન એટલે સાધ્ય સાધન. મહિમા કેવડો. સાધકને ગમે અને એવી સચી ભિન્ન સાધ્ય ઇન્દ્રાણી સાધનમાં ઉપર કઈ માલ નથી. સ્વામી તરીકે અભેદ રાજ્ય સાધ્ય કરનારો સાધન. કોણ? અભિન્ન સૌધર્મ. સાધ્ય સાધન. સૌધર્મનો મહિમા કેવો? મેં આજે એક બીજો થોડોક માલ અને જોતો આવો હતો ઉપદેશના સૌધર્મ વ્યાખ્યાન વખતે. જૈસેનાચાર્ય 16, 17 અને અસંખ્યાતા 18 તીર્થંકર ભગવંતોના 16, 17 અને 18 ચરણોમાં આવીને ત્રણેય નતમસ્તક ગાથાઓને થતો હશે. ગ્રુપ એ બનાવ્યા. તીર્થંકરોનો મહિમા અને કેવો? એ ત્રણેય ગાથાઓની ઉત્થાનિકામાં અને લખ્યું, એકો એક તીર્થંકરો ભેદા ભેદ એકો રત્નત્રયની એક અપેક્ષાએ તીર્થંકરો દ્રષ્ટાંતપૂર્વક અત્રે અમે ગ્રહસ્થ દશામાં સાહુણમ. ગાથાઓ એકને એક નમો સાહુને જોવાની દ્રષ્ટિને બંને વંદન આચાર્યોની ગ્રહસ્થ દશામાં કેવી જુદી જુદી. સાધુ પદ કેટલું ચંદ્રાચાર્ય 16મી મહિમા ગાથાની વંતો. જુદું લખે છે. અને દરેક 17 અને 18 ને 18 ભેગા લખે છે. દરેક સાધુ દ્રષ્ટાંત ભગવંતો પૂર્વક પોતપોતાના કહીએ આચાર્ય છીએ મુનિ એમ. ભગવંતોના ચરણોમાં બરોબર, એમ છે ને? નતમસ્તક થતા હોય. દ્રષ્ટાંત પૂર્વક એ આચાર્યોના કહીએ છીએ, એવું મહિમા લખ્યું. કેવો? હા? અને આચાર્યોના અને આચાર્યો પણ બધા એમાં તો એની તો આચાર્યો ઉત્થાનિકા તો છે જ કોણ? નહીં. 17મી 18મી ગાથાનિકા આચાર્યોના આચાર્ય કોણ? એની તો ઉત્થાનિકા જ નથી લખી. ગણધરો સીધા 4 ગણધરોને કળશ વંદન લખ્યા. કરતા. 16, 17, 18 ને શુદ્ધ કેવડી 19. એ ગણધરો ચલો, આપણી વાત કેટલા ચાલતી હતી મહિમાવંત કૌસ્તુભ હોય. મણિ, અને ઇન્દ્રનીલ ગણધરો મણિ. હંમેશા એક 24 હોય છે કલાક મેચક મણિ. નમોલોએ સૌ મેચક સાહુણમ. મણિને એટલે વળી પાછું ક્યાં સાંભળો. આવ્યા? કે સાધુ એવો મણિ પદમાં
અને એ સાધુ ભગવંતો particular ભગવાન કયા આત્મા રંગમાં રંગાયેલો ચરણોમાં છે, નતમસ્તક કળી જ થતા ન હોય. હોય તે આત્મ સ્વભાવનો મહિમા. આપણે એક શબ્દ આવે છે, ચિત્ત કબરા. કથા ક્યાંથી શરૂ થઈ? બોલો રેનબો હોય ને, ઇન્દ્રધનુષ, કૌસ્તુભ મણીથી મેઘધનુષ જે હોય, જળથી યાત્રા શરૂ થઈ, ધનુષ જીવમાં પૂરી થઈ. પણ બહુ સ્પષ્ટ આપણને દેખાય. આપણે કહી શકવાના કે આપણને કયો કલર છે. 2000 કિલોમીટર દૂર સમે શિખર. ગુરુદેવસિંહ કહે લાલ કહો તો અનાદિનિધન તીર્થરાજ તારો. ઘડીક તમે સ્વયં ભગવાન જયેશભાઈ તમને પૂછે, અરે એમાં તો લીલું દેખાય છે, શિખર છે. પરમાત્મા પ્રકાશમાં લખ્યું છે, વધીને ભણેલા ગણેલા છે, શિક્ષક હોય, કાકા હોય, કે ભાઈ તીર્થ છે. 7 કલર તરવાનો ઉપાય. રેનબો 7 રંગ બહારમાં હોય, ચર્મ ચક્ષુ એ 7 અંદરમાં હોય. 2 શબ્દ યાદ રાખજો. વિકાસભાઈ જેવા દુનિયાને ગમે, વિશેષ બુદ્ધિ વાળા હોય કે કાકા કામ કરો, 7 છે ને એને ભેળા જુઓ, ભેગા જુઓ અને બતાવો કઈ માલ નથી. તમે જોજો ચર્મ ચક્ષુએ દેખાતા મેઘ ધનુષના સાધ્ય સાધન, એક રંગને આપણે આંખે શકતા નથી. બીજો થોડોક માલ કેવી ગજબની જોતો હતો ગુરુદેવ શ્રીના વ્યાખ્યાન વખતે. જયસેનાચાર્ય 16, 17 અને 18 કાળથી 16, 17 અને 18 લોક પ્રમાણે ગાથાઓને ગ્રુપ બનાવ્યા ભાવોને, અને એ ત્રણેય ગાથાઓની ઉત્થાનિકામાં લખ્યું, ભેદા ભેદ રત્નત્રયની અપેક્ષાએ પ્રેક્ટિકલ ઘણીવાર કહું છું. અત્રે અમે વર્ણન કરીએ. સ્વાધ્યાય ભવનમાં આવતા ગાથાઓ એક ને એક થોડુંક ઓલું ગાથાઓને જોવાની દ્રષ્ટિ બંને દર્શન બાકી છે. દર્શન કરીએ કેવી જુદી જુદી. અમૃતચંદ્રાચાર્ય દેવાનું 16મી ગાથાને જુદું લખે છે, 17 અને 18 ને ભેગા લખે છે. ગુરુદેવસિંહ આજે બોલ્યા છે, દ્રષ્ટાંત પૂર્વક કહીએ છીએ ભગવાનને જોને. બરોબર, એમ છે ને, દ્રષ્ટાંત પૂર્વક કહીએ છીએ એવું લખ્યું. હા, અને બહેનશ્રી એમાં તો એની તો ઉત્થાનિકા તો છે, 17મી 18મી ગાથાનિકા પહોંચી જતા એની તો ઉત્થાનિકા જ નથી લખી. એકાદ દિવસ સીધા 4 કળશ લખ્યા, 16, 17, 18 અને 19, 7 મિનિટ જે પણ આપણે વાત ચાલતી હતી. કૌસ્તુભ મણી, ઇન્દ્રનીલ મણી, માલ એક હોય છે મેચક મણીથી. મેચક મણીને એટલે સાંભળવામાં નીકળી ગઈ એવો મણી ગુરુદેવશ્રી શેઠિયાઓને બીજા બધાને પર્ટિક્યુલર કયા રંગમાં રંગાયેલો છે, કળી જ ન શેઠ સાગરના. આપણે એક શબ્દ આવે ચિત્ત કબરા, એ કે મોટા ભાઈ નાના ભાઈ તો રેનબો આવે, ઇન્દ્રધનુષ, મોટા ભાઈ ગમે તે કારણ મેઘ ધનુષ જે મોડા જ આવે. સમજો એક 5-7 મોડા સુધી મેઘ ધનુષ રહે, પણ બહુ સ્પષ્ટ આપણને દેખાય. ત્રિકોણ બાગ આપણે લઈ શકવાના કે કયો કલર છે સુધી, લગભગ લીમડા ચોક થી લઈ લાલ કહો તો ચૌધરી પીળું દેખાય છે. આવડો જે આખો પટ્ટો છે ને સમજીભાઈ, ઘડીક તમે પીળું કહો તો જયેશભાઈ તમને પૂછે, અરે એમાં તો લીલું દેખાય છે. વધીને ભણેલા ગણેલા 500 હોય, કાકા હોય કે ખટારાઓ બધા મોટા મોટા 7 કલર ઉભા જ હોય. રેનબો 7 અંદર જવા માટે ચર્મ ચક્ષુ એ 7 છે. કાકા કામ કરો, 7 છે ને એને ભેળા જુઓ, લક્ષણ પર્યુષમ ભેગા જુઓ અને બતાવો કયું રંગ છે. ત્યારે જોઈ આવ્યો અને તમે જોજો ચર્મ ચક્ષુએ દેખાતા મેઘ ધનુષ સાગરમાં એક રંગને આપણે આંકી શકતા નથી. બીડી બનાવવાનો એવી ગજબની વાત છે બેન. મેં તમને બધું કીધું પણ હતું ત્યારે લગભગ અનાદિકાળ તો મોટા મોટા અલ્સેશિયન ખ્યાત લોક પ્રમાણ અધ્યય 103 વર્ષના ડોસીમાં હજી જીવે છે. કરોડોનો મોટો બંગલો હશે. મને તો એક પ્રેક્ટિકલ દાખલા ઘણી વાર આપતો હું છું. 100-200 લોકો બેસે એવડા તો 3-4 લિવિંગ રૂમ છે મીટિંગો માટે. દર્શન બાકી છે, શોભાલાલ શેઠે બનાવેલા. અને અંદર અરગ દેવાનું જેમ સિક્રેટ મીટિંગો હોય અંદરના હોલમાં હોય. ગુરુદેવ ડોસીમાં કયા સોફા ઉપર બેસતી હશે? આ ભગવાન પગે લાગીને આવ્યો છું. આ બિલકુલ આ બોલ્યા માસી છે ને, એમ જો દેખાવામાં માસી જેવા જ છે. પૂજ્ય બહેનશ્રી 103 વર્ષની ઉંમર. જો કે નિયમિત ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં મળો ને પહેલા 14 આંસુએ રડે, 14 આંસુએ રડે. બહુ ભાવુક થાય.
5-6-7 હવે મિનિટ જે દીકરાઓ પણ મોડા કોઈ પડ્યા હોય, શોભાલાલ શેઠના બહુ wife છે. માલ વસ્તુ હવે વ્યાખ્યાનમાંથી દીકરાઓ કોઈ છૂટી ગઈ, સોનગઢ લઈ પ્રવાહમાં જવા માટે નવરા નીકળી ગઈ. નથી. ગુરુદેવશ્રી શેઠિયાઓને બીજા બધાને તો દીકરાઓ તો કહેતા જ કેવા નામ બિલકુલ જોગ કહેતા. પર્સનાલિટી જોવો શોભાલાલભાઈ શેઠ સાગરના છોકરાઓના છોકરાઓ એના મોટા ભાઈ, એ કે મોટા બે ભાઈ દીકરા કે ત્રણ નાના દીકરા ભાઈ તો કંઈક છે. સમયસર આવે છે. શોભાલાલભાઈ, મોટા ભાઈ એના મોટા ગમે તે ભાઈ કારણ હોય બધાયના મોડા બે જ ત્રણ દીકરાઓ એના દીકરાઓના મોડા દીકરાઓ બોલે. આમ જુઓ એટલે આમ સાવજ જેવા વિકાસભાઈ વાઘ જેવા ત્રિકોણ પાંચ આંગણામાં આંગણામાં લઈને બધા હોસ્પિટલ ચોક સુધી બરકતમણીના અને બધા નીલમણીના બધા લગભગ જુઓ ને લીમડા આમ ચોકથી તમે લઈને આમ આમ ચૌધરી હાથ જોડે અને બાજુમાં આવડો જે એટલે આખો આંગળા પટ્ટો નહીં છે ને, દેખાય. એવડો ઓલા પટ્ટો તો વીટીમાંના એમનું બધા મણીઓ જ કારખાનાનું દેખાય. છે. પણ હવે આખી દિશા ફરી ગઈ. 500-700 તો ખટારાઓ બધા પુણ્યને મોટા મોટા ભેગું ઊભા જ લઈને હોય. ગયા એવા હાલ છે. અંદર 4 જવા દિનકી માટે 7-8 ચાંદની, તો ગેટ છે. છીર અંધેરી, રાત જેવા ઘાટ છે. મેં હમણાં જ મને તો વરસ શોભાલાલની જ્યારે વાત કરી નિહાળીને ગુરુદેવશ્રી, કાલે ગયા નામ વખતે લીધું હતું ને શોભાલાલ શેઠ. 10 લક્ષણ પર્યુષણ અને ભરવામાં હું બધું ગયો. યાદ આવ્યું. ત્યારે તો જોઈ આવ્યો મેચક અને જે એના છે ને 3 મહિના એવો પહેલા મણી, ડિસેમ્બરમાં વાર્ષિક ઉત્સવ એની હતો સાગરમાં. વિચિત્રતા એટલે જોઈ આવ્યો. અનેકતાને ધંધો શેનો? કળી ન શકે. બીડીનો અચ્છા, બીડી બનાવવાનો મેચક ધંધો. કોને કોને કીધું છે અહીંયા આ મેં શ્લોકોમાં? તમને બધું કીધું જે પણ મેં હતું શ્લોકોની ત્યારે વાત કરી તમને 17-18માં દર્શન જ્ઞાન અને 5-6 તો મોટા ચારિત્ર. મોટા નીતાબેન. અલ્સેશિયન એક લેવાનું કે 3 લેવાનું અને 103 વર્ષ લેવાનું કે અનંત લેવાનું જીવે છે. કરોડોનો કંઈક સમજાય મોટો છે? બંગલો હશે આ મંદિરના આપણા આટલા સંકુલન જેવડો. કેમ કે સર્વ ગુણાંશ 100-200 લોકો બેસે એવડા તો સર્વ 3-4 ગુણાંશ. તો લિવિંગ રૂમ છે. ગુણો મીટિંગો નહીં. માટે અંશ બનાવેલા કીધું છે. શોભાલાલ શેઠે બનાવેલા. આ અંદર 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 જેમ સિક્રેટ મીટિંગ સૌથી હોય વધારે વધારે સંખ્યા શેની છે ખબર? ભાઈ ડોસીમાં કયા સોફા ઉપર બેસતી હશે? જીવોની નહીં, હું તો પગે લાગીને આવ્યો છું. પૂતગલોની નહીં, માસી છે ને એમ ધર્મ ધર્મ દેખાવમાં આકાશ માસી જેવા કાળની જ છે. બધા 103 મળીને બધા વર્ષની દ્રવ્યોની નહીં એને મળો ને બધા દ્રવ્યોના આંસુએ રડે. ગુણોની પણ નહીં. 14 આંસુએ રડે. બેન વંદનાબેન, બહુ ભાવુક થાય. એક એક કે હવે ગુણના દીકરાઓ કોઈ અનંત શોભાલાલ અનંત શેઠના wife છે. અનંત અનંત અવિભાવે હવે દીકરાઓ પ્રતિચ્છેદો. કોઈ તો એક સોનગઢ ગુણના લઈ અનંત જવા માટે અવિભાગી નવરા પ્રતિચ્છેદો અંશ તો અનંતા ગુણો દીકરાઓ કેટલા? બિલકુલ પર્સનાલિટી અનંત અનંત અવિભાગી પ્રતિચ્છેદો. બધા. આપણે તો ભાષા છોકરાઓના આખા દિવસ છોકરાઓ. બોલતા રહીએ તો એ ઓછી પડે. સર્વજ્ઞ ભગવાન બે જાણે. દીકરા કે 3 દીકરા કંઈક છે. સમજાણો? શોભાલાલભાઈ સર્વજ્ઞના જ્ઞાનનું જ્ઞાન છે. અનંતા દીકરાઓ. વિભાગે પ્રતિચ્છેદો. દીકરાઓના દીકરાઓ આમ જુઓ એટલે આમ સાવજ ગુરુદેવશ્રીની જેવા, જે સ્તુતિ વાઘ છે ને, જેવા. જે કાલે આપણે પાંચ લીધું. પાંચ આંગળામાં બધા. પહેલા હું એવી રીતે ગાતો જ્યારે મને ગુજરાતી નહોતી બરકતમણીના આવડતી. અને બધા નીલમણીના જો બધા તમે લોકો પણ ગાઓ જુઓ છો ને આમ તમે. હું જે કેવી રીતે ગાતો એ પહેલા હું આમ તમને હાથ કહું, જોડે મારી ભૂલ તમને બાજુમાંથી બતાવું જુઓ એટલે આંગળા નહીં દેખાય. રાગ ઓલા દ્વેષ વીટીમાંના બધા મણીઓ જ રૂચિર દેખાય. જંપન વળે પણ હવે આખી દિશા પુણ્યશાળીઓ ગયા તો પુણ્ય બોલતા નહીં કોઈ વચ્ચે. આમાં મને લઈને બતાવશો ગયા. ભૂલ એવા ક્યાં છે? 4 दिन की चांदनी, ક્યાં ભૂલ થઈ આમાં? ફિર અંધેરી, જોઈને નહીં. રાત જેવા ઘાટ છે. એટલે મને તો શોભાલાલ પહેલા હું આમ વાત ગાતો. કરે ગુરુદેવશ્રી કાલે નામ લીધું હતું ને અને શોભાલાલ એ શેઠ. ભૂલ મને મને ભદ્રાબેને બધું યાદ બતાવી. તો મેચક જે છે ને એક એવો મળી કે એની તમને વિચિત્રતા આજે એટલે ગુજરાતીનો એટલો અનેકતાને ખ્યાલ ન કળી હોય ન જેનો શકે. વર્ષો થયા, અચ્છા. 20 વર્ષ પહેલાની વાત. મેચક મને વાત કોને આજે કોને સમજાય કીધું છે કે અહીંયા? વાહ, આ આવો શ્લોકોમાં? એનો અર્થ છે. જે મેં શ્લોકોની વાત કરી તમને હવે સત્રડામાં, સાંભળો ધ્યાનથી. દર્શન જ્ઞાન અને રાગ દ્વેષ નીતાબેન. રૂચેન. રાગ એક દ્વેષની લેવાનું વાત કે તો 3 લેવાનું? દૂર રહો. ત્રણ લેવાનું. દ્વેષ 3 લેવાનું કે રૂચેન અનંત લેવાનું? જંપ ન વળે, જંપ ન કંઈક વળે સમજાય છે? ભાવેન્દ્રીમાં. કેમ કે સર્વ ગુણ અને વળી પાછું તે લખ્યું છે અંશમાં. તો સર્વ ગુણાંશ ભાવેન્દ્રિય ના અંશમાં ગુણો નહીં, નહીં, ભાવેન્દ્રિયમાં. ત્યાં સુધી આ આખો લોકમાં આલોક આકાશ સૌથી વધારે સંખ્યા અંશમાં એ શેની છે અવિભાવી ખબર? પ્રતિચ્છેદ જે અંશો જીવોની જીવોની મેચક શબ્દનો ભાવભાષણની વાત કરું છું. પૂતગલોની નહીં, જ્યાં ભેદ ધર્મ ધર્મ ઊભો આકાશ થયો કાળની ત્યાં મલિનતા ઊભી થઈ.
બધા મળીને બધા દ્રવ્યોની નહીં વિકાસભાઈ, જ્યાં વડીલો જતા દ્રવ્યોના ગુણોની પણ નહીં. હા, બાપ જતા રહ્યા, વડીલો જતા રહ્યા, એક એક ત્યાં ભાઈઓ વચ્ચે અનંત 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 માને તું સંભાળ ભાગી પ્રતિચ્છેદો હું સંભાળ એક ગુણના બે વચ્ચે હવે પ્રતિચ્છેદો અંશ આ ઘર તારું અનંત ગુણોના કેટલા જો કેવું ગજબ અનંત 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 અવિભાગી તારા અને મારાની જ્યાં દિવસ બોલતા રહીએ તો ઓછી પડે. સર્વજ્ઞ ભગવાન જાણે ત્યાં મલિનતા છે. સમજાણો? એમ સર્વજ્ઞના જ્ઞાનનું જ્ઞેય છે અનંત ભાવેન્દ્રિય રૂપ અંશ. ભાવેન્દ્રિયનો જે છે ભાવેન્દ્રિય છે ને કાલે આપણે લીધું. ભાવેન્દ્રિય જ્ઞાન જ નથી. મને ગુજરાતી જ્ઞાન તો જ્ઞાનનો જો તમે લોકો ગાઓ છો હું જે કેવી રીતે ગાતો એ પહેલા હું તમને કહું, મારી ભૂલ તમને બતાવું છું. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન જ નથી, ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાનનું જ્ઞેય છે. કોણ માને આ વાત? ભાવેન્દ્રિયના. અને આપણને એમ થાય મને કાને બરાબર બોલતા નહીં સંભળાય છે, સંભળાય છે એમાં હરખ કરવા જેવું નથી. અને હવે ઓછું સંભળાય છે એમાં જોઈને નહીં દ્વેષ કરવા જેવું નથી. અને હવે તો હા પહેલા સંભળાતું નથી એ અનંત દ્વેષ તો કરવા જેવું છે જ નહીં. ભૂલ મને ભદ્રાબેને 4-6 દિવસના પ્રવચનમાં ગુરુદેવ સાહેબ બહુ સરસ વાત કરી. દેહની સ્થિતિ સારી રહેશે, તમને હજી ગુજરાતીનો એટલો ખ્યાલ ન હોય જેને આપણે કરી શકીશું. એનાથી શાસ્ત્ર સાંભળવામાં આજે સમજાય છે કે પછી મજા આવશે, બધું સંભળાશે અને એ સાંભળેલું જ્ઞાન જે છે પછી એનાથી મને લાભ થશે. એને અનંતાનુબંધી લોભ કહેવામાં આવે છે. રાગ દ્વેષ રૂચેન જંપ મારા તો રોવાટા ઉભા થયા, જંપ ન વળે. ભાવે સાંભળે જ્ઞાન થાય અને વળી પાછું લખ્યું છે દુનિયા છે નહીં. ભાવેન્દ્રિય નાંશમાં નહીં, ભાવેન્દ્રિયમાં ત્યાં સુધી જે સમજે તે થાય, અંશ કરે એમ નહીં. એ અવિભાગી પ્રતિચ્છેદ જે અંશો બે શબ્દો આજે આવ્યા, મેચક શબ્દનો ભાવભાષણની વાત કરું છું. સ્વયં બુદ્ધત્વ ભેદ ઊભો થયો ત્યાં મલિનતા ઊભી થઈ. તો પંડિતજી અહીંયા બેઠા છે, બોધિત બુદ્ધત્વ ચાલુ છે કે જતા રહ્યા કલાક રોજ ગુરુદેવ શ્રી સંભળાવે બોધિત બુદ્ધત્વ. ત્યારે આપણે બધા જતા રહ્યા, વડીલો જતા રહ્યા, બોધ કરાવે ભાઈઓ વચ્ચે નહીં. માને તું યાદ કર્યા અને માને નિસર્ગજ અને અધિગમજ શબ્દ બોલ્યા હતા આપણે બેઉ વચ્ચે. હવે તત્વાર સૂત્રનો સૂત્ર છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ. તારા અને મારાની જ્યાં વાસના ઊભી થઈ સમ્યક દર્શનમ ખ્યાલમાં આવ્યું સૂત્ર તન નિસર્ગાંત અધિગમાદ. એમ તે એટલે કોણ? તત્વાર શ્રદ્ધા ભાવેન્દ્રિય તત્વાર શ્રદ્ધા જે સમ્યક દર્શન ચારિત્રાણીનો જે છે ભાવેન્દ્રિય સૌથી પહેલો છે. ભાવેન્દ્રિય જ્ઞાન જ્ઞાન જ નથી, નિસર્ગજ અને અધિગમ તો જ્ઞાન નિસર્ગજ એટલે સ્વયં બુદ્ધત્વ, પર જ્ઞેય છે એટલે બોધિત બુદ્ધત્વ. પણ એની અપેક્ષા ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન જ નથી, ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાનનું જ્ઞેય છે. આ ભાવમાં એને કોઈથી અને આપણને ન મળ્યો હોય, મને કાને બરાબર વસાદ વગેરે થયેલો હોય, સંભળાય છે એમાં હરખ કરવા જેવું નથી. બસ એટલી જ અપેક્ષા સંભળાય છે એમાં નિસર્ગ જ દ્વેષ કરવા જેવું નથી. અને હવે તો ભાવમાં ક્યાંક અનંત દ્વેષ તો કરવા જેવું છે જ નહીં. ભલે ને સાક્ષાત કેવળી હોય, શુદ્ધ કેવળી હોય, જ્ઞાની હોય, એનો ઉદ્દેશ મળ્યો વાત કરી એવી રીતે દેહની અધિગમ જ સારી રહેશે. પણ અધિગમ ભલે પહેલાના ભાવમાં હોય આપણે કરી શકીશું, એનાથી શાસ્ત્ર સાંભળવા કાર્ય તો થવાનું છે, મજા આવશે, બધું સંભળાશે. નિમિત્તથી તો કોઈ સાંભળેલું જ્ઞાન થતું નથી, એનાથી મને લાભ થશે. બધું નિસર્ગ અનંતાનુબંધી લોભ કહેવામાં નિસર્ગ કહેવાય છે, અધિગમ જ. મારા તો રૂવાટા ઉભા થયા હતા. હોય છે બધું નિસર્ગ જ, કેમ કે સાંભળે છે બધું થાય અધિગમ જ. બેન એવી જ્ઞાનની દુનિયા છે નહીં. નોનસેન્સ દાખલો છે પણ યાદ આવે છે. જે સમજે હર્ષાબેન શું આપણે એ સૂત્ર જુદો, જે સમજે તે થાય.
હા કરે એમ ગાયનેકમાં નહીં હતા ને, ગાયનેક ફિલ્ડમાં હતા. હવે સમજો કે કોઈ અરે બે શબ્દો પ્રસવ આજે પીડા આવ્યા. ભોગવતી સ્ત્રી આવી સમજો. સ્વયં હવે બુદ્ધત્વ જે એના અને સ્ટ્રેચર ઉપર બોધિત જે પણ બુદ્ધત્વ. એનું સુવાનું જે આસન જે પણ એના ઓપરેશન પંડિતજી અહીંયા બેઠા છે. હવે બોધિત સમજો, as a બુદ્ધત્વ doctor ચાલુ છે કે? હર્ષાબેન કલાક watch રોજ કરે. ગુરુદેવશ્રી હંભળાવે, બોધિત પેટ ઉપર હાથ બુદ્ધત્વ. ફેરવે, ત્યારે આપણે બધા કોણ? માથે હાથ બોધિત ફેરવે, કોક આપણને એના અંગોપાંગો ઉપર બોધ હાથ કરાવે ફેરવે, ત્યારે ને બધું જ કહે, એને ધાડસ નહીં. બંધાવે. બેન ગુરુદેવશ્રી બધું યાદ સહજ કર્યા થઈ જશે. Cesarean નિસર્ગ જ કરવાની અને જરૂર અધિગમ નથી. જ શબ્દ નોર્મલ બોલ્યા જ તો થઈ ધ્યાન જશે, ગયું. નોર્મલ જ થઈ જશે, તત્વાર નોર્મલ જ સૂત્રનું થઈ સૂત્ર જશે. છે તન પછી નિસર્ગાદ ધીમે 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 અધિગમાદ્વા. ધીમે એઝ એ ડોક્ટર એની ભાષા સમ્યક બદલાઈ દર્શન જ્ઞાન ચારિત્રાણી સ્વયં મોક્ષ બુદ્ધ વાળો ઉપદેશ જે ચાલુ હતો તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક એ દર્શનમ. આખું ડાયવર્સ સૂત્ર થાય. શેમાં? તન નિસર્ગાદ બોધિત અધિગમાદ્વા. બુદ્ધમાં. તે પછી ધીમે ધીમે કે તત્વાર્થ શ્રદ્ધાન. તમે જરાય કયો બીતા નહીં, તત્વાર્થ જરીક શ્રદ્ધાન? જોર જે કરો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી જરીક તમે મોક્ષ જોર કરો, માર્ગમાં જરીક સૌથી જોર પહેલું મારો, છે જરીક તે. બસ બસ આવી જ ગયો કેવી બળ. રીતે જો થાય? આ પગ આવી ગયા, જો નિસર્ગજ માથું અને આવી ગયું. અધિગમ જ. આવી ગયું, આવી ગયું, નિસર્ગજ એમ કરજો. એટલે વાહ. સ્વયં બુદ્ધ. તમે તો બહુ અધિગમ જ એટલે બોધિત ધાડસ બુદ્ધ. વાળા, તમે તો બહુ સાહસી નીકળ્યા. પણ એની અપેક્ષાઓ એની એટલી જ શાબાશી છે. આચાર્ય હવે એ વિદ્યાનંદ incident દેવ બન્યું. શ્લોક વાર્તિકમાં એક લખે છે, ડોક્ટર હર્ષાબેને આ ઘણો ઉપદેશ પણ ભાવમાં આપ્યો. એને કોઈથી અને પ્રસવ સહેજ બોધ ન normal મળ્યો delivery હોય થઈ ગઈ. અને સંસ્કાર વશાત વગેરે થયેલો હવે હું હોય. પૂછું છું, એટલે આ delivery ભાવમાં પ્રત્યક્ષ અધિગમ જ ગુરુ થયું ન કે હોય. નિસર્ગ જ બસ થયું? એટલી જ અપેક્ષા એને નિસર્ગ જ simple વાત તરીકે છે. આ તો દાખલો. લેવાનું. બાકી તો એને આપણા ભાવ ઉપર સમજવા ભાવમાં જેવું. ક્યાંક તો કોઈ ને કોઈ ગુરુનો ભલે ને સાક્ષાત ખ્યાલમાં આવે છે. કેવળી હોય, શુદ્ધ કેવળી હોય, જ્ઞાની હોય, એનો ઉપદેશ મળ્યો હોય. થવા એવી યોગ્ય રીતે એને થાય છે. અધિગમ જ સિદ્ધ કર્યો. પણ જાણે એને- અધિગમ ભલે ને પહેલાના ભાવમાં હોય, બહુ ખતરનાક ભાવમાં વાત હોય છે. કે આ ભાવમાં હોય, નહીં જાણે એને નહીં. કાર્ય તો થવાનું છે છે ઉપાદાનથી તો જ. નિમિત્તથી છે. તો કોઈ દી કામ તો થતું નથી. દરેક એટલે હોય છે આત્મામાં બધું જ્ઞાન નિસર્ગ જ. છે. પણ ધન્ય હોય છે છે તે બધું જીવ નિસર્ગ જ. હર્ષાબેન, જેના કહેવાય છે જ્ઞાનમાં અધિગમ જ. પણ આત્મા છે. હોય છે બધું નિસર્ગ જ. દરેક કહેવાય છે જીવમાં બધું જ્ઞાન છે. અધિગમ જ. પણ ધન્ય છે તે જીવ. સહજ મને જયેશભાઈ નોનસેન્સ દાખલો ધન્ય છે છે તે પણ યાદ જીવ આવે છે. જેના હા, જ્ઞાનમાં પણ શું આપણે કહીએ કે દરેક દરેક જીવમાં જ્ઞાન છે. એ જ્ઞાનીઓ સમજાવે. તું પરમાત્મા છે. ગાયનેક ફિલ્ડમાં હતા. કેટલી વખત બોલે. સમજો કે કોઈ અહીં તો પ્રસવ કેવળી પીડા ભોગવતી સ્ત્રી ફરમાવે આવી છે. છે. તું પરમાત્મા હવે છે. જે એના stretcher તું ઉપર આવો જે છો. પણ એનું કેટલું બધું બોલ્યા સુવાનું છે. જે 4-5 આસન જે વખત પણ એના આવી operation ભાષામાં theaterમાં બોલ્યા. હોય. તો એ બધી શૈલી હવે કેવી સમજો એઝ તમે એ analysis કરી શકો. હર્ષાબેન ગુરુદેવ શ્રીના Watch આખા કરે. પ્રવચનમાં પેટ ઉપર હાથ અધિગમ ફેરવે, જ વાળી માથે શૈલી હાથ ફેરવે, underline કરી એના શકો. અંગો પાંગો ઉપર અને હાથ બોધિત ફેરવે. બુદ્ધ વાળી બધું જ શૈલી કહે. એને ધાડસ 90% બંધાવે. આવે. બેન બધું સહજ તું થઈ આવો જશે. છો, Cesarean આવો કરવાની જાણ, જરૂર આવી નથી. દ્રષ્ટિ કર, Normal જ આવી થઈ પ્રતીતિ જશે. કર, Normal જ અનુભવ થઈ જશે. ચિંતામણી Normal જ રતન. થઈ જશે. બોલો આમાં પછી બોધિત ધીમે વાળી ધીમે વાત છે ધીમે કે ધીમે ધીમે અધિગમ as a જ વાળી doctor વાત એની છે? ભાષા બોધિત વાળી વાત બદલાઈ છે. જાય. બેન છેલ્લાબેન સ્વયં મને થોડીક બુદ્ધ વાળો આજે આ ઉપદેશ જે ચાલુ દ્રષ્ટિ હતો. વિશેષ મગજમાં એ આખું બેઠી કે ગુરુદેવ diverse શ્રીનો એક થાય. વ્યાખ્યાન શેમાં અધિગમજની અધિગમજની દ્રષ્ટિએ એ પછી ધીમે અને ધીમે કે બેન નિસર્ગજની જરાય બીતા નહીં, દ્રષ્ટિએ. જરીક એના જોર માટે કરો. બે શબ્દો બોલું છું. જરીક તમે અધિગમ જોર જ કરો, એટલે જરીક જોર મારો, ઉપદેશ જરીક પરક. બસ આવી જ ગયો બાળક. જો આ પગ આવી ગયા, જો માથું અધિગમ આવી જ ગયું. એટલે આવી ગયો, આવી ગયો, ઉપદેશ એમ કરો. જો, પરક. વાહ તમે તો અને બહુ આમ નિસર્ગ જ ધાડસ એટલે વાળા તમે તો બહુ તત્વ સાહસી પરક. નીકળ્યા. વિકાસભાઈ. એને શાબાશી આપે. હવે એ આવું ઇન્સિડન્ટ જોઈએ, બન્યું. આવું એક જોઈએ, ડોક્ટર સાંભળીને હર્ષાબેને જોઈએ, ઘણો ઉપદેશ લાભ પણ લેવો લેવો જોઈએ. અને પ્રસવ એનાથી સહેજ સમાજનું ભલું નોર્મલ થશે. ડિલિવરી થઈ ગઈ. બોલો ઇન્દ્રભાઈ, હવે હું તમને પૂછું અમે છું, કેટલા ડિલિવરી બતાવ્યા? અધિગમ જ થયું કે નિસર્ગ જ વિકાસભાઈએ થયું? તમને કેટલા બતાવ્યા બધા? જરાય નહીં કીધું પણ હોય. 10-20 સિમ્પલ વાત છે. આ તો બેસતા દાખલો થાઓ, સ્વાધ્યાયમાં આવો. આપણા ઉપર સમજવા જેવું. બરોબર. હા, પણ આજે આવ્યું ને કાળ ખ્યાલમાં લબ્ધિ આવે છે. આવ્યા વિના પણ એક વાત યાદ રાખજો, થવા યોગ્ય થાય પુરુષાર્થ છે. કરશો તો કાળ લબ્ધિ આવશે. જાણે એને પવૈયાજીની એક બહુ ખતરનાક લીટી વાત છે. મેં ઓલા નહીં જાણે જિગ્નેશભાઈને એને કીધું. એને લખીને બતાવ્યું મેં. છે ઈ તો કાળ છે. લબ્ધિ પુરુષાર્થાધીન દરેક આત્મામાં જ્ઞાન છે. પુરુષાર્થ કાળ ધન્ય છે તે લબ્ધિને જીવ આધીન હર્ષાબેન. એમ નહીં, જેના જ્ઞાનમાં પણ આત્મા છે. આ છે બીજી વાત. મૂળમાં એ વાત છે જ નહીં. કાળ લબ્ધિવાળી જીવમાં વાત. જ્ઞાન છે. યાદ ધ્યાન ગયું ધન્ય છે શું બોલ્યા તે ગુરુદેવશ્રી? જીવ.
જયેશભાઈ કૌંસમાં લખ્યું છે ધન્ય છે તે જીવ જેના તમે જોજો એમાં જ્ઞાનમાં કૌંસમાં લખ્યું છે. પણ આત્મા. એ તો સંપાદકની કારીગરી છે. દરેક જીવમાં જ્ઞાન મૂળ છે. આચાર્યની વાત નથી. જ્ઞાનીઓ સમજાવે તું પરમાત્મા છે. એના ઉપર આજે ગુરુદેવશ્રી કેટલી જોર વખત પણ બોલ્યા? આપ્યો. અહીં તો કેવળી ખ્યાલમાં આવ્યું. ફરમાવે છે તું પરમાત્મા જ્યારે છે. અકાળ મરણની વાત તું આવે, આવો છો એટલે કેટલું બધું કદલી બોલ્યા છે. ઘાત ચાર મરણ પાંચ કહેવાય વખત આવી કરણા ભાષામાં યોગની બોલ્યા. ભાષામાં. તો એ બધી શૈલી કદલી કેવી? ઘાત. તમે કદલી એનાલિસિસ કરી એટલે શકો. ગુરુદેવશ્રીના ત્રીજી આખા ગાથામાં એનો પ્રવચનમાં ઉદાહરણ આપેલો છે. કદલી એટલે ગમજવાળી કેળનો શૈલી થાંભલો અંડરલાઈન કરી શકો. એક વખત તમે અને રોપો બોધિત એટલે બુદ્ધવાળી પછી શૈલી જિંદગીભર 90% જ આવે. રાખે. તું આવો કદલી છો, ઘાત, આવો શૈલાભાઈ. જાણ, કદલી આવી ઘાત દૃષ્ટિ એટલે કર, આવી મૂળમાંથી જ પ્રતીતિ આખું કર, ઉખડી અનુભવ, જાય. ચિંતામણી ટૂંકમાં રતન. મરણ. બોલો આમાં આમાં અકાળ બોધિતવાળી મરણ. વાત છે કદલી કે ઘાતને અધિગમજવાળી અકાળ વાત મરણ છે? કહેવામાં બોધિતવાળી આવે. વાત છે. અને ગુરુદેવશ્રી કહે છે બેન, અકાળ ચલાવે. મરણ મને નામની થોડીક કોઈ વસ્તુ આજે હોય આ દ્રષ્ટિ વિશેષ મગજમાં બધું જ બેઠી કે ગુરુદેવશ્રીનો ગુરુદેવશ્રીનો એક વ્યાખ્યાન. જે દ્રવ્યનું જે ક્ષેત્રે, અધિગમજની જે કાળે, દ્રષ્ટિએ જે ભાવે અને હા નિસર્ગજની દ્રષ્ટિએ એના બોલો. માટે બે શબ્દો બોલું છું. અધિગમજ એટલે ઉપદેશ પરક. અધિગમજ એટલે ઉપદેશ આજે પરક. 7 તારીખ. અને નિસર્ગજ એટલે તત્વ પરક. વિકાસભાઈ 4 દિવસ પછી 11 તારીખ આવું જોઈએ, આવું જોઈએ, મને સાંભળવું કલ્પના જોઈએ, 11 લાભ 12 લેવો 13 જોઈએ. 14 4-5 દિવસ એનાથી સમાજનું ભલું થશે. આઈસીયુમાં ડોક્ટરોના દર્શન બોલો કરવા ઇન્દ્રભાઈ, માટે આપણે આઈસીયુમાં તમને અમે કેટલા બતાવ્યા? વિકાસભાઈએ તમને કેટલા બતાવ્યા? હતો ને 4 દિવસ જરાય એમાં. નહીં કીધું પણ હોય ICU 10-20 માં જ હતો. વખત બેસતા થાઓ, સ્વાધ્યાયમાં આવો, બરોબર. કાલે તો મેં બધી પણ વાત આજે કરી આવ્યું છે. ને કાળ નીકળી લગતી જશો. આવ્યા વિના બોલો મને પણ એક બતાવો. વાત યાદ થવા રાખજો. યોગ્ય થાય છે વસ્તુ સ્વરૂપ કેવું? પુરુષાર્થ કરશો આજે તો ગણધરની કાળ ગાદીએ લગતી છીએ આપણે. પવૈયાજીની એક લીટી છે, સમજવા જેવું જિગ્નેશભાઈને છે. કીધું, એને લખીને બતાવ્યું મેં. કુમાર ચક્રવર્તી કાળ લબ્ધી પુરુષાર્થાધીન 700 વર્ષો સુધી રાજ્ય કર્યું. પુરુષાર્થ કાળ નખમાં રોગ લબ્ધીને નહીં. આધીન એમ નહીં. દીક્ષા લઈને જતા રહ્યા. આખા શરીરમાં કોડ. આ છે બીજી વાત. મૂળમાં એ વાત છે જ નહીં. કાળ લબ્ધી શુભ કાર્યે ખલુ ધ્યાન વિજ્ઞાન. ગયું શું બોલ્યા ગુરુદેવ શ્રી? હંમેશા સારા કામમાં કાઉન્સમાં લખ્યું છે, સૌ વિઘ્ન હોય છે. તમે જોજો એમાં કાઉન્સમાં લખ્યું છે. પાટનીજીનું નામ તો લીધું તો સંપાદકની હમણાં ખબર બે ત્રણ કારીગરી દિવસ પહેલા પાટનીજી બોલ્યા હતા ગુરુદેવશ્રી. એ મૂળ ટોળના આચાર્યની વાત સ્મારકના નથી. મહામંત્રી હતા. આ 1994 એના ઉપર ગુરુદેવશ્રી જોર પણ આપ્યું. 94 લાઈવ પ્રવચન વખતે ખ્યાલમાં સામે જ બેઠા. ત્યાંને ત્યાં જ્યારે જેને ચક્કર અકાળ આવ્યું, મરણની વાત આવે પડી ગયા. એને કદલી ઘાત મરણ સીધા કહેવાય hospitalize કરણા યોગની થયા. ભાષામાં. કદલી ICU માં ઘાત લઈ ગયા. ત્રીજે કદલી દિવસે એટલે શાંત ત્રીજી થયા. ગાથામાં એનો ઉદાહરણ આપેલો છે. ક્યાં કદલી એટલે સ્વાધ્યાયમાં કેળનો હતા. થાંભલો. સમો એક શરણમાં વખત કહો. તમે રોપો એટલે જીનવાણી માના પછી ચરણોમાં જિંદગીભર અને ક્યાંથી ક્યાં ઉગ્યા જ રાખે. પહોંચી ગયા. કદલી ઘાત ત્યારે શૈલાભાઈ, આપણે કદલી ઘાત શ્રીમદજી એટલે પ્રત્યે બહુ મૂળમાંથી જ આખું ઉખડી જાય. ટૂંકમાં મરણ. વિદ્યુત લક્ષ્મી અકાળ મરણ. કદલી ઘાતને અકાળ મરણ કહેવામાં આવે. અને ગુરુદેવશ્રી કહે છે અકાળ મરણ નામની કોઈ વસ્તુ હોય જ. જળના તરંગ બધું જ પુરંદરી જે દ્રવ્યનું, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે. હા શું છીએ ત્યાં બોલો. ક્ષણનો પ્રસંગ. હંમેશા પર્યાયની પામરતા, આજે 7 તારીખ વિભાવની વિપરીતતા, સ્વભાવનું સામર્થ્ય અને સંસારની અસારતા. 4 ચાર દિવસ પછી 11 બાબતોનું તારીખ. ચિંતન હંમેશા કરવું. મને કલ્પના હતી કે 11 આ 12 ભેદ 13 જ્ઞાન 14 છે. 15 4-5 દિવસ ખ્યાલમાં આવ્યું. આઈસીયુમાં ડૉક્ટરોના દર્શન કરવા માટે આપણે એટલે આઈસીયુમાં ભરતી થશું. સર્વગુણાંસ્તે સમ્યક્તની વાત કરી. હું હતો ને 4 દિવસ દર્શન એમાં. જ્ઞાન ચારિત્ર તો ICU માં જ સમજાવવા હતો. માટેના ભેદો છે. શું કીધું? કાલે તો મેં બધી વાત કરી છે. કોઈ મીઠાઈની દુકાનમાં આપણે નીકળી ગયા જઈએ, પૂછીએ મીઠાઈ છે, બોલો, મને બતાવો. થવા કયું યોગ્ય જોઈએ થાય છે તમારે? વસ્તુ બોલો. સ્વરૂપ કેવું છે? ઠીક. આજે એમ આપણે ગણધરની કહીએ ગાદી છીએ. અભેદ વસ્તુમાં ભેદો છે. કયા ભેદો જોઈએ બતાવો. બહુ સમજવા જેવું છે. અચ્છા, મીઠાઈવાળા સનત આપણને કુમાર બધા ચક્રવર્તી. મીઠાઈઓના નામ તો બધા મીઠાઈઓના નામ ગણાવે? 700 બોલો બેન, વર્ષો મીનાબેન. સુધી રાજ્ય કર્યું. બધા મીઠાઈઓના નામ ગણાવે નહીં નખમાં ગણાવે. રોગ નહીં.
એમાં આચાર્ય દીક્ષા ગુણ લઈને ભેદોના જતા રહ્યા. બધા ભેદોનું નામ આખા ગણાવે શરીરમાં કોઢ, નહીં. 1 2 ને 3 દર્શન જ્ઞાન અને શુભ ચારિત્ર. કાર્યે બસ એ ખલું 3 વિજ્ઞાની. ભેદોમાં અનંતા ભેદો તને હંમેશા સમજાય તો સારા સમજી કામમાં લેવાનું. તને યથાર્થ વ્યવહારનું જ્ઞાન થયું ભેદરૂપ. એટલે પાટની અને જેનું બધા નામ લીધું અનંતા તો હમણાં ભેદોમાં ખબર 2-3 દિવસ અભેદ પહેલા એકનું પાટનીજી જ્ઞાન બોલ્યા હતા થયું ગુરુદેવ તો સમજી લેવાનું ટોડરમલ સ્મારકના તારી દ્રષ્ટિ મહામંત્રી અભેદ હતા. ઉપર છે. આ 1994 મેચકવાળો 95, 16મો 94 કળશ લાઈવ અને પ્રવચન 17મો વખતે કળશ સામે જ બેઠા અમે ચકવાળો. ત્યાં બરાબર? ને ત્યાં જ એને હવે ચક્કર જરીક આગળ આવ્યું વધીએ. અને મારે પડી તમને એક ગયા. બીજી વાત કરવી હતી. સીધા એ હોસ્પિટલાઇઝ આજે થયા. 4 કળશો આવ્યા ને 16મી ICU માં લઈ ગાથાના. ગયા ત્રીજે દિવસે. એ 4 કળશો શાંત પછી થયા. થોડુંક ધ્યાન આપજો તમે. ક્યાં સ્વાધ્યાયમાં 4 કળશો પછી 17-18મી ગાથા કહો પછી ટીકા જિનવાણી આવી માના ચરણોમાં. સંસ્કૃતની અને ક્યાંથી ગુજરાતીની. ક્યાં પછી 20મો કળશ આવ્યો જે આપણે ત્યારે કાલે આપણને ગુરુદેવશ્રી લીધો, આજે શ્રીમદજી આદ્યોપાંત પ્રત્યે લીધો છે. ભાવ આવે. એ ટીકા પછી વિદ્યુત સોરી કળશ પછી લક્ષ્મી વળી પાછી ટીકા છે. પ્રભુતા પતંગ હું તમને એ બધું શોધ કરીને બતાવીશ. સમયસારજીમાં એક પ્રસંગ આના પહેલા પણ બન્યો છે. પુરંદરી ગાથા પછીની ટીકા પછી કળશ વળી પાછી ટીકા. ફરીથી બોલું છું. પ્રસંગ આમ મોટમોટા બલબલા હંમેશા શાસ્ત્રી વિદ્વાનોને પણ પર્યાયની પર્યાયની પામરતા, એમને વિભાવની વિપરીતતા, મોટા મોટા વિદ્વાનો જે સ્વભાવનું વગેરે છે એ બધું સામર્થ્ય અને સંસારની દાર્શનિક અને અસારતા. શાસ્ત્રીય અભ્યાસ અભ્યાસ બાબતોનું બાબતોનું ચિંતન હંમેશા એમ કરવું. કહેતા કે ગાથા આ ભેદ જ્ઞાન પછી છે. ટીકા. તો વાત પૂરી થઈ ગઈ. ખ્યાલમાં આવ્યું. વધીને એટલે એને ગાઈને બતાવે ઈ સર્વગુણાંશ કળશ. તે સમ્યક્તની વાત 3 થઈ ગઈ વાત વિકાસભાઈ. તો દર્શન ગાથા, જ્ઞાન ચારિત્ર ટીકા અને તો કળશ. સમજાવવા માટેના ભેદો છે. વધીને બીજો એકાદ કળશ. શું કીધું? આગળ જે ગાથા આવવાની છે એની કોઈ સૂચના મીઠાઈની વાળા. દુકાનમાં આપણે જઈએ, કળશના ઊંચી બે કામ મીઠાઈ છે. શ્લોકો જે છે ને કયું એ જોઈએ શ્લોકો તમારે? બોલો. 2 સૂત્ર સાથે બંધાયેલા છે. એમાં પહેલાના પહેલાના પ્રકરણ પ્રકરણ સાથે વસ્તુમાં ભેદો કાં છે, તો કયા આગળના ભેદો પ્રકરણ જોઈએ? બતાવો. બતાવો. એટલે આગામી ગાથાની સૂચના, મીઠાઈવાળા આપણને બધા મીઠાઈઓના આગામી નામ તો- વિષયની સૂચના, બધા મીઠાઈઓના નામ કાં ગણાવે? તો પહેલો જે પ્રકરણ આવ્યો, બોલો બેન મીનાબેન. હા, એનું બધું બધા મીઠાઈઓના એનું નામ બધો ગણાવે નહીં ઉપસંહાર ગણાવે. રૂપે ઉપસંહાર એમાં રૂપે આચાર્ય લખેલા ગુણ ભેદોના કળશો. બધા ભેદોનું નામ ગણાવે. કળશોનું આ સ્ટેન્ડર્ડ નહીં 1 2 ને એને 3 કે ઇમ્પોર્ટન્સ દર્શન જ્ઞાન સમજવું અને જોઈએ આપણે. ચારિત્ર. મારે તો બસ તમને એ આ વાત 3 ખાસ કરવી છે ભેદોમાં અનંતા કે ભેદો આજે તને સમજાય તો સમજી લેવાનું. 16મી તને ગાથા આવી. યથાર્થ વ્યવહારનું જ્ઞાન થયું. હા, 16મી ભેદરૂપ. ગાથા. અને એના બધા પહેલાનો પહેલાનો એક કળશ ભેદોમાં શું? અભેદ કયો કળશ એકનું ખબર? જ્ઞાન 15મો. થયું તો સમજી લેવાનું તારી દ્રષ્ટિ અભેદ ઉપર છે. એનો પાનું મળે એટલે મને તો ઝડપથી બતાવો. મેચકવાળો 16મો કળશ અને 17મો કળશ અમે ચકવાળો. બરોબર? 55 હવે પાનું. જરીક આગળ વધીએ. મારે 255. તમને એક બીજી વાત કરવી હતી. એશ એ જ્ઞાન આજે 4 કળશો આવ્યા ને 16મી ગાથાના. આત્મા સિદ્ધિમ 4 કળશો પછી સાધ્ય થોડું સાધક ધ્યાન આપજો તમે. ભાવેન 4 કળશો પછી વિધેય 17-18મી ગાથા સમુપાસ્યતા. પછી ટીકા આવી સંસ્કૃતની, 200 ગુજરાતીની. પછી 20મો કળશ આવ્યો 55 જે આપણે કાલે ગુરુદેવ 255. આજે આદ્યોપાંત લીધો છે. શૈલાબેન એ ટીકા હવે સાંભળજો, પછી બહુ sorry, ધ્યાનથી કળશ સાંભળજો. પછી વળી આવા એક પાછી શબ્દ ટીકા છે, છે. એશઃ જ્ઞાન ઘનો. હું પહેલા આ તમને શબ્દ એ તરફ બધો ધ્યાન આપો. શોધ કરીને બતાવીશ. અચ્છા, એના પછી ગાથા સમય કઈ આવશે? સારજીમાં 16મી. એક પ્રસંગ આના કઈ ગાથા પહેલા પણ આવશે? ગયો છે. હવે ઝડપથી બોલતા જાઓ, ગાથા યાદ કરી પછીની કરીને બોલતા ટીકા. જાઓ. 16મી ગાથા ટીકા પહેલા પછી કઈ ગાથા કળશ. આવી? વળી પાછી 15મી આવી ને? ટીકા. 15મી ગાથામાં શું હતું? ફરીથી બોલું છું. જૈન જૈન શાસનની શાસનની અનુભૂતિ, અનુભૂતિ, એ જ્ઞાનાનુભૂતિ, વિદ્વાનોને પણ ખ્યાલ સમ્યક નથી જ્ઞાન વાળી ગાથા. બોલ્યા ને ગુરુદેવશ્રી ઘણું બધું બોલી ગયા છે. મોટા મોટા અચ્છા, વિદ્વાનો 15મી ગાથા પહેલા કઈ ગાથા છે આવી? બધું 14મી દાર્શનિક અને ગાથામાં શું આવ્યું? શાસ્ત્રીય અભ્યાસ સમ્યક દર્શન વાળી ધરાવનારા ગાથા. હતા. બરોબર? અબદ્ધ એમ પુટ્ટમ કહેતા. મણાનામ વિશેષમ 5 વિશેષો. ગાથા 14મી ગાથા પછી પહેલા કઈ ટીકા. ગાથા આવી? 13મી વાત ગાથામાં પૂરી શું થઈ આવ્યું? વધીને 13મી ગાથામાં શું એને એને ગાઈને બતાવે ઈ કળશ. ભૂતાર્થ 3 થઈ ગઈ વાત.
ભૂતાર્થથી જાણેલા ટીકા અને કળશ. 7 તત્વો તે વધી સમ્યક વધીને છે. પછી એનો સમ્યક દર્શનવાળી બીજો ગાથા, એકાદ કળશ. 14મી. સમ્યક જ્ઞાનવાળી આગળ ગાથા, જે ગાથા 15મી. આવવાની છે બરોબર? એની અને સૂચના ત્રણેયની સમુચ્ચય કળશના ઉપાસનાવાળી બે ગાથા, કામ છે. સેવન કરવાવાળી શ્લોકો જે ગાથા છે ને, 16મી. શ્લોકો બે બરાબર? સૂત્ર સાથે અને 16મી બંધાયેલા ગાથાને છે. દ્રષ્ટાંત પહેલાના વડે પ્રકરણ 17મી સાથે ગાથામાં સમજાય કાં તો અને એનો આગળના મૂળ પ્રકરણ સિદ્ધાંત જે છે જ્ઞાન સ્વભાવી ભગવાન આગામી આત્મા, ગાથાની એનું જ્ઞાન, સૂચના. એની શ્રદ્ધા અને એનો આચરણ. આગામી 18મી વિષયની ગાથામાં. સૂચના. બરોબર? ઓકે. કાં તો અચ્છા, પહેલો વચ્ચે જે હજી વાત પ્રકરણ કરો. આવ્યો હવે કાલે આવશે એનું બધું વળી પાછું. એનો બધો ઉપસંહાર રૂપે, આવો જે ઉપસંહાર રૂપે અનુભૂતિ સ્વરૂપ લખેલા ભગવાન કળશો. આત્મા આ કળશોનું આ સ્ટેન્ડર્ડ આબાલ ગોપાલ જેને કહે ને કે સૌને અનુભવમાં importance આવી જ છે, રહ્યો સમજવું છે. જોઈએ આપણે તો મારે તો આવી તમને આ વાત અનુભૂતિ ખાસ જેને કરવી ન છે થાય કે આજે તો શું ઈ અજ્ઞાની છે? 16મી ગાથા આવી. હા, તે અજ્ઞાની 16મી ગાથા જ છે. એના પહેલાનો 19મી એક કળશ ગાથા શરૂ થશે. કયો કળશ ખબર? 15મો. અને 19મી ગાથા ચાલશે એનો પાનું તે મળે એટલે મને 30 ઝડપથી સુધી. બતાવો. 20, 21, 22, 23 બધી એકબીજા સાથે સંકળાયેલી 55 અપ્રતિબુદ્ધ. એમ સમજો ને, 255. યોગ સાર અને પરમાત્મ પ્રકાશમાં એશે આવેલો જ્ઞાન બહિરાત્માનું ગણો કેરેક્ટર નિત્યમ 19મી ગાથાથી છે. આત્મા સિદ્ધિમ અથવા વિપસુભિ 19મી ગાથાથી જે સાધ્ય અપ્રતિબુદ્ધની વાત કરી છે સાધકભાવેન એને આધારે જ યોગ સાર ગ્રંથ લખાણું છે સમુપાસ્યતા. બહિરાત્મા વાળું. મળ્યું? 200 એ આનો જ સ્ત્રોત છે. 55. આ જ સ્ત્રોત છે. 255. આમાંથી જ ઓલી બહિરાત્મા, અંતરાત્મા અને શૈલાબેન. પરમાત્માની વાત. હવે સાંભળજો, સમજાય બહુ છે ધ્યાનથી સાંભળજો. અપ્રતિબુદ્ધ આમાં એક શબ્દનો શબ્દ મેં છે ગઈકાલે એશઃ કર્યું. જ્ઞાન ઘનો. અચ્છા, આપણે 16મીની પહેલા વાત આ કરી, શબ્દ તરફ ધ્યાન 15મીની આપો. વાત કરી, 14મીની વાત અચ્છા, કરી. એના પછી 13મી ગાથા કઈ કઈ આવશે? આવશે? 13મી 16મી. ગાથા પહેલા કઈ ગાથા? કઈ કઈ ગાથા ગાથા આવશે? બોલો. હવે 12મી ઝડપથી બોલતા ગાથામાં જાઓ, શું યાદ કીધું? કરીને બોલતા જાઓ. 16મી ગાથા પરમભાવમાં પહેલા કઈ સ્થિત જે ગાથા આવી? પરમાર્થદર્શી, એને તો 15મી પરમાર્થનો આવી ને? ઉપદેશ છે. 15મી આ ગાથામાં શું પરમભાવમાં સ્થિત જે છે એને જૈન બરાબર? શાસનની ઉપદેશ, અનુભૂતિ, સંતવાળી વાત, જ્ઞાનાનુભૂતિ, અપરમભાવમાં સ્થિત, સમ્યક જ્ઞાનવાળી ગાથા. બોલ્યા ને નીચલી ગુરુદેવશ્રી કક્ષામાં ઘણું બધું જે બોલી ગયા છે. ઉભેલો છે અચ્છા, એની બધી 15મી ગાથા પહેલા કઈ ગાથા અપેક્ષા આવી? સિદ્ધ કરી. 14મી અને એના ગાથામાં પહેલા શું? 11મી સમ્યક ગાથામાં દર્શનવાળી ગાથા. બરોબર, અબદ્ધ શું કીધું? પુટ્ટમણનમ જૈન વિશેષણ, દર્શનનો 5 વિશેષણો. પ્રાણ. જે ભૂતાર્થથી 14મી ગાથા પહેલા જાણેલ. કઈ ગાથા આવી? 13મી બરોબર? ગાથામાં શું આવ્યું? એ સમ્યક તેમ કીધું. હવે 13મી એના ગાથામાં પહેલા શું આવ્યું? 9મી અને 10મી ગાથામાં કેવળી શુદ્ધ કેવળીની વાત કરી. વ્યવહાર પરમાર્થનો ભૂતાર્થ પ્રતિપાદ્ય કેવી જાણેલા રીતે છે? 7 તત્વો તે પ્રતિપાદ્ય તો સમ્યક છે. પરમાર્થ જેનો છે. સમ્યક દર્શનવાળી ગાથા જે અમે 14મીમાં જ્ઞાનવાળી સમજાવ્યા, ગાથા, 15મીમાં સમજાવ્યા અને ત્રણેયની 16મીમાં પણ અમે ઈ સમજાવ્યા. સેવન કરવા વાળી 13મી ગાથામાં પણ અમે ઈ સમજાવ્યા અને 16મી ગાથાને દ્રષ્ટાંત વડે તો ઈ જ 17મી માંગતા ગાથામાં હતા. સમજાયું. ખ્યાલમાં અને આવે છે? એનો મૂળ સિદ્ધાંત જે અને છે 8મી જ્ઞાન અને સ્વભાવી 9મી માં એની ભગવાન આખી આત્મા, ભૂમિકા એની- તૈયાર એનું કરી. જ્ઞાન, કેવળી અને એની શુદ્ધ શ્રદ્ધા અને કેવળી. એનો બરાબર? આચરણ. હવે સાંભળજો. એ 18મી ગાથામાં. બરોબર? 8મી ગાથામાં ઓકે. વળી પાછો દાખલો અચ્છા, આપ્યો તો. વચ્ચે એક હજી એક વાત કરું. મ્લેચ્છને કાલે આવશે. મ્લેચ્છની પાછું. ભાષામાં સમજાવવામાં આવે તો એ આવો સમજી જે શકે. અનુભૂતિ સ્વરૂપ અને ભગવાન સમજાવનારા કોણ કોણ છે છે? વિકાસભાઈ? તે જેને આબાલ સમજાવવામાં આવે ગોપાલ મ્લેચ્છ. અનુભવમાં આવી પણ જ રહ્યો સમજાવનારા છે. કોણ છે? તો આવી અનુભૂતિ આર્ય જેને છે. ન કોણ થાય, તો આર્ય. શું એ આર્ય એ એટલે બ્રાહ્મણ અજ્ઞાની છે? એ બ્રાહ્મણ જ હા, બોલ્યા ને તે મ્લેચ્છને શું બોલ્યા જ છે. 19મી ગાથા શરૂ થશે. સ્વસ્તિ બોલ્યા ને, સ્વસ્તિ એટલે તમારું પરમ 19મી કલ્યાણ ગાથા થાવ. ચાલશે સમજો નહીં. ઠેઠ 30 સુધી. સમજો નહીં પણ ભાગીને ઘર ભેગો ન થયો. 20, ઊભો જ 21, રહ્યો. 22, 23 બધી કોની એકબીજા જેમ સાથે ઊભો રહ્યો. સંકળાયેલી. અપ્રતિબુદ્ધ એમ સમજો ને. યોગ સાર નિકટ અને પરમાત્મ આસન્ન પ્રકાશમાં ભવ્ય આવેલો મોક્ષની જે બહિરાત્માનું શબ્દ કેરેક્ટર સાંભળો છો તો 19મી રૂવાટા ગાથાથી છે. મેંઢાની જે 19મી ગાથાથી જે અપ્રતિબુદ્ધની વાત કોની કરી જેમ? છે મેંઢાની એને જેમ આધારે જ યોગ આંખો સાર ગ્રંથ ફાડી લખાણું છે જોયા બહિરાત્મા વાળું. આને જો મને સ્વસ્તિ ઈ આનો કીધું જ સ્ત્રોત તો છે. એમાં કંઈક આ ને જ કંઈક સ્ત્રોત છે. માલ આમાંથી જ ઓલી હોવો બહિરાત્મા, જ અંતરાત્મા અને જોઈએ. પરમાત્માની વાત લખી. હું તો ઘણી વાર કહું સમજાય છું છે અપ્રતિબુદ્ધ વિદ્યાર્થી હતો શબ્દનો મેં ત્યારે જ્યારે ગઈકાલે એ ગાથા કર્યું. ઉપરનું સ્વાધ્યાય લેતો. અચ્છા, આપણે એકાદ 16મીની વાત કરી, તો ત્યારે હું 15મીની એમ વાત કરી, બોલતો. 14મીની વાત કરી, ઈ જે આંખો 13મીની વાત ફાડીને કરી. જુએ છે ને, 13મી ગાથા ઈ પહેલા આંખો કઈ ગાથા ફાડીને જે ઝડપથી જુએ બોલો. છે ને, 12મી એમાં એની ગાથામાં શું વિશુદ્ધિ કીધું? છુપાણી છે. પરમ ભાવમાં સ્થિત જે અને પરમાર્થદર્શી, ઉપદેશ સાંભળ્યા એને તો બાદ, પરમાર્થનો એને જ અર્થ ઉપદેશ છે. સમજાવ્યા અપરમ બાદ, ભાવમાં પછી સ્થિત ગાથામાં જે છે લખેલું એને છે. બતાવશો કોઈ? બરાબર. અર્થ ઉપદેશ સમજ્યા બાદ પછી શું સંતવાળી વાત આધ્યાત્મ આવી ક્રાંતિ એમાં. થાય છે? બતાવો. અપરમ ભાવમાં સ્થિત પહેલાં તો action અપરમ કરીને નીચલી બતાવ્યું. કક્ષામાં જે ઉભેલો છે એની બધી વાત હરકના અપેક્ષા આ સિદ્ધ સુધી કરી. જે HP અને એના થાય પહેલા છે.
11મી ગાથા થાય છે, હરકના આંસુડાઓ જે આવે છે, જૈન એ દર્શનનો સાક્ષાત વિશુદ્ધિ જે લબ્ધિ અને ભૂતાર્થથી સાક્ષાત દેશના જાણેલ. લબ્ધિ છે. બરોબર? એ સમને તેમ કીધું. આઠમી હવે ગાથા. એના પહેલા 9મી અને 10મી ગાથામાં કેવળી શુદ્ધ કેવળીની વાત કરી. વ્યવહાર સમજાય છે? પરમાર્થનો પ્રતિપાદ્ય કેવી રીતે અચ્છા. છે? એવું સમજાવ્યા પણ પ્રતિપાદ્ય એના તો પહેલા પરમાર્થ પાળ છે. બાંધી 7મી ગાથામાં જે અમે 14મીમાં સમજાવ્યા, આત્મામાં નથી. 15મીમાં સમજાવ્યા અને હકીકતમાં 16મીમાં પણ અમે ઈ સમજાવ્યા અને શું નથી? 13મી બોલો, ગાથામાં પણ અમે ઈ સમજાવ્યા. જ્ઞાન નથી, 12મીમાં દર્શન પણ અમે નથી, સમજાવવામાં ચારિત્ર તો નથી. ઈ જ માંગતા હતા. ખ્યાલમાં આવે વળી છે? પાછું 8મીમાં તો અને સમજાય 8મી અને 9મીમાં વેદો એની આખી વડે. ભૂમિકા તૈયાર કરી અને એને કેવળી સમજાવવા અને માટે શુદ્ધ કેવળી શુદ્ધ કેવળીનો બરાબર? દાખલો હવે આપ્યો. સાંભળજો, ટીવીના સિરિયલોનો દાખલો 8મી ના ગાથામાં વળી પાછો દાખલો આપ્યો હતો. કેમ કે આચાર્ય કુંદકુંદના મ્લેચ્છને નસીબમાં ટીવી સિરિયલો હતા. મ્લેચ્છની ભાષામાં સમજાવવામાં આવે તો એ સમજી શકે. અને સમજાવનારા ભેદો કોણ નથી, છે? ગુણભેદો વિકાસભાઈ? નથી, સમજાવી આવ્યા. જેને એના સમજાવવામાં પહેલા તો આવે એ એને મ્લેચ્છ. દાંડી પણ સમજાવનારા પીટી કોણ પીટીને છે? કીધું હતું જેનો દાખલો ગુરુદેવ શ્રી આજે આર્ય આપ્યા. છે. કોણ છે? પરદ્રવ્યોથી આર્ય. ભિન્ન આર્ય એટલે ઉપાસવામાં બ્રાહ્મણ આવતો એ જ્ઞાયક બ્રાહ્મણ ભાવ જ તે શુદ્ધ બોલ્યા ને. છે. મ્લેચ્છને જડ શું શુભાશુભ બોલ્યા? ભાવે થાય જ કેવી રીતે? એટલે ભગવાન આત્મા પ્રમત્ત નથી અને સ્વસ્તિ બોલ્યા ને, સ્વસ્તિ ગાથા એટલે નંબર તમારું પરમ 6. કલ્યાણ થાવ. તો બોલો, આવો સમજો આ નહીં. સ્વભાવ ભાવ સમજો પકડાતો નહીં, પણ કેમ ભાગીને નથી? ઘર ભેગો ન થયો કે ભાઈ ઊભો જ રહ્યો. તમને કેમ નથી પકડાતો? કોની એની જેમ વાત ઊભો અમે રહ્યો? કરશો, પણ અમને કેમ પકડાનું છે એ અમે નિકટ 5મી ગાથામાં આસન્ન ભવ્ય મુમુક્ષુની જેમ એ એક જ શબ્દ વિભક્ત સાંભળશો તો ભગવાન મોટો આત્માને અમે તમને દેખાડશું મેંઢાની પોતાના જેમ. સર્વસ્વ વૈભવથી દેખા સવી કોની હવે જેમ? એમ લખેલું છે મૂળ ગાથામાં. મેંઢાની તમે જેમ હજારો વાર ગાથા આંખો વાંચો તમને ફાડી ફાડી એમને ઉપર 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 ગાથાઓ વાંચી આને ગયા. જો કાંઈ નહીં મને થાય. સ્વસ્તિ એક એક કીધું ગાથાના એક તો એક એમાં શબ્દ કંઈક ને મગજમાં કંઈક હોવો માલ જોઈએ. સવી હવેણ હોવો સ જોઈએ. એટલે સ્વ બોલો. વિહવેણ એટલે વિભવેણ. વિદ્યાર્થી હતો ત્યારે જ્યારે સર્વસ્વ એ ગાથા વિભવેણ. ઉપરનું સ્વાધ્યાય અમે લેતો, અમારા એકાદ સર્વસ્વ સ્વાધ્યાય, વૈભવથી તો ત્યારે હું એમ બોલતો અમે દેખાડશું કે ઈ જે કુંદ આંખો કુંદ ફાડી આચાર્ય તો ફાડીને દેખાડશું જુએ કીધું છે ને, છે વિકાસભાઈ. ઈ આંખો ફાડી ફાડીને જે જુએ છે કીધું, ને એમાં બદ્ધ એની વિશુદ્ધિ વ્યવસાયો છુપાણી છે. અને ઉપદેશ અમૃતચંદ્રાચાર્ય સાંભળ્યા શું બાદ કર્યું છે? એને અર્થ સમજાવ્યા બાદ અમે પછી ગાથામાં લખેલું છે. મેં બતાવશો પોતે કોઈ? અર્થ 38 સમજ્યા બાદ પછી શું ગાથાઓની આધ્યાત્મ ક્રાંતિ થાય છે? બતાવો. સંસ્કૃતની પહેલા action કરીને બધી બતાવ્યું. ટીકા કડકડાટ મોઢે કરી હરકના હજારો રૂપિયા HP થાય છે. બક્ષિસમાં ઈ જે મેળવ્યા છે. HP થાય છે, હરકના જયપુરમાં આંસુડાઓ જે ત્યારે. આવે છે એ ગાથાઓ સાક્ષાત તો ખરા જ. વિશુદ્ધિ લબ્ધિ અને ટીકા સાક્ષાત પણ દેશના સંસ્કૃતિ, ઓરિજિનલ ટીકા. તો સવી હવેણ 5મી ગાથામાં 8મી કીધું. ગાથા 4થી ગાથા થોડીક વાર હજી મગજમાં રાખજો. સમજાય છે? અનાદિકાળથી કામ ભોગ બંધનની કથા. અચ્છા. શુદ્ધ એવું પરિચિતને સમજાવ્યા, પણ એના પહેલા અનુભૂત પાળ છે બાંધી. માટે 7મી ગાથા. પરથી વિભક્ત અને સ્વ સ્વભાવથી આત્મામાં એકત્વ નથી. એવો ભગવાન આત્મા સુલભ શું નથી? હોવા છતાં પણ અસુલભ. શું નથી? બોલો વિકાસભાઈ. જ્ઞાન દુર્લભ નથી, નથી. દર્શન નથી, ચારિત્ર નથી. અસુલભ. ઓહો. વળી પાછું 8મીમાં તો સમજાય દુર્લભ જ છે ઈ. ભેદો વડે અસુલભ. અને એને સમજાવવા તને માટે કેવળી સુલભ શુદ્ધ નથી. કેવળીનો દાખલો કેમ કે આપ્યો. તું કામ ભોગ ટીવીના બંધનની સિરિયલોનો દાખલો કથામાં ન આપ્યો. પડેલો છે. પણ ચિંતા કેમ કે નહીં આચાર્ય કર. કુંદકુંદના ગયું જે નસીબમાં ભૂતકાળ ટીવી એને સિરિયલો ભૂલી જાઓ. હતા જ અને અમે જે 5મી ગાથામાં તને દેખાડીએ છીએ, પણ એક વાત યાદ ભેદો રાખજે, નથી, જો અમે ગુણભેદો દેખાડશું નથી, સમજાવી આવ્યા. અને એના પહેલા કેમ તો કે એને નાગા તે બાદશાહથી દાંડી પીટી પીટીને કીધું આગળ. હતું, જેનો દાખલો ગુરુદેવ શ્રી આજે બરાબર. આપ્યા. અહીંયા બેઠા. પરદ્રવ્યોથી ભિન્ન વિકાસભાઈ. ઉપાસવામાં અને એમ આવતો કીધું, જ્ઞાયક ભાવ તે બેટા, શુદ્ધ તમે છે. જાઓ, પ્રક્ષાલ જળ કરી આવો, શુભાશુભ પછી હું ભાવે તમને થાય જ સમજાવશું. કેવી રીતે? એટલે માંડી ભગવાન ક્ષપક આત્મા શ્રેણી. પ્રમત્ત નથી. અને ગાથા નંબર 6. અને તો નમો આવો આ સિદ્ધાણમ. સ્વભાવ ભાવ વિકાસભાઈ આવીને પકડાતો હાથ જો- કેમ અરે નથી? હમણાં તો અહીંયા હતા કે ભાઈ તમને કેમ અહીંયા નથી હતા. પકડાતો એની વાત વાત કરશું. સાચી. હવે અમને છે ને કેમ ઈ પકડાનું વાત છે? એવડી એ અમે સાચી. 5મી ગાથામાં કે નાગાઓનો નગ્ન એક નિકટ નિર્ગ્રંથ ભગવાન દિગંબર આત્માને અમે ભગવંતોનો તમને દેખાડશું. કોઈ દિવસ પોતાના સંત સર્વસ્વ ભગવંતોનો વૈભવથી કોઈ દિવસ દેખાડ. ભરોસો સવી હવેણ એમ લખેલું છે. હર્ષાબેન, શું એનો અર્થ? તમે ભરોસો હજારો નહીં કરો વાર એટલે ગાથા વાંચો કોઈ તમને દિવસ ઈ કોઈ સાથે એમને વાયદાઓ ઉપર કરતા જ ગાથાઓ વાંચી ગયા. નથી કાંઈ નહીં હોતા. થાય. કેમ કે એક એક વાયદાઓ ગાથાના કરે એક એ એક મુનિ શબ્દ નથી. મગજમાં હોવો જોઈએ. સવી હવેણ. વાયદાઓ ન હોય. સ એટલે થવા કાળે કાર્ય થાય. વિહવેણ. બોલે પણ એટલે ખરા. વિભવેણ. ગાયે હમ. સર્વસ્વ વિભવેણ. દર્શેહમ. અમે એટલે અમારા હું દેખાડીશ. સર્વસ્વ પણ વૈભવથી પાક્કું જ દેખાડીશ. દેખાડશું. કુંદ કુંદ આચાર્ય તો No દેખાડશું promise. કીધું છે વિકાસભાઈ. અમૃતચંદ્રાચાર્ય કીધું બદ્ધ વિકાસભાઈ, વ્યવસાયો કેવો સહજતાનો માર્ગ છે. તો 5મી ગાથામાં દેખાડવાની અમૃતચંદ્રાચાર્ય વાત શું કરી કર્યું છે? અનુભવ પ્રમાણની વાત કરી. અમે 4થી ગાથામાં કરુણ મેં ભૂતકાળ પોતે બતાવ્યું.
છડાળાની પહેલી ઢાળ એટલે સમયસારની ચોથી ગાથા. સંસ્કૃતની બધી ટીકા કાંબોજબંધનની કથા મોઢે કરી પરિચિત છે. પણ એક વાત સમજ, તને શું સાંભળેલું છે, તને શું પરિચિત છે, જયપુરમાં શેનો હતા અનુભવ ત્યારે. છે, તું જાણ. ગાથાઓ તો ખરા જ. એટલું જ ખબર છે. ટીકા પણ સંસ્કૃતની ઓરિજિનલ ટીકા. ત્રિકાળ સવી હવે ભગવાનાત્મા. પાંચમી સર્વત્ર ગાથામાં સુંદર કીધું. ઓલો એ સર્વત્ર ચોથી સુંદર ગાથા થોડીક વાર કોઈ હજી છે મગજમાં આ રાખજો. લોકમાં તો અનાદિકાળથી એકત્વ કામભોગ ભગવાન બંધનની કથા. ગાથા 3 શુદ્ધ પરિચિત અને તને પકડાતું અનુભૂત નથી છે માટે એ તારું પરથી તું જો. વિભક્ત ચોથી અને ગાથા. સ્વસ્વભાવથી તને અમે એકત્વ દેખાડશું એવો એ ભગવાન છઠ્ઠી આત્મા. ગાથા. એ કેવી રીતે દેખાડશું? સુલભ હોવા છતાં સાતમીથી પણ પછી આગળની અસુલભ. બધી ગાથાઓ. પણ ભગવાન આત્મા તો દુર્લભ સર્વત્ર નથી. સુંદર છે. ત્રીજી ગાથા. અસુલભ. અને પછી કીધું સમયમાં ભેદ કેવા દુર્લભ જ છે ઈ. સ્વસમય અને અસુલભ. પરસમય. તમે જોજો હો, બહુ તને ગંભીર વાત સુલભ કરું છું. નથી. કેમ કે તું સમય કામભોગ બંધનની સારમાં કથામાં પડેલો છે. સર્વત્ર પણ ચિંતા નહીં કર. સાર ગયું જે ભૂત ભૂતકાળ ચર્ચા એને છે. ભૂલી જાઓ અને અમે જે સમયની પાંચમી વાત ગાથામાં કરી તને જ દેખાડીએ છીએ. પણ એક વાત યાદ રાખજે, આશાબેન, જો બીનાબેન, અમે દેખાડશું બધાએ બહુ ધ્યાનથી સાંભળજો. તો કેમ કે નાગા તે હું બાદશાહથી ગાથા બેની વાત કરું છું. બરોબર અહીંયા બેઠા ગાથા 2 માં વિકાસભાઈ. સીધી અને સ્વસમય એમ પર કીધું, સમયની વાત કરી છે. બેટા તમે સમયની વાત નથી પ્રક્ષાલ કરી આવો, પછી હું તમને સમજાવશું. માંડી વિકાસકુમાર, ક્ષપક સમજાય છે? શ્રેણી. વાત પકડાય છે? ટીકામાં અને 7 લીટીમાં નમો સિદ્ધાણમ. સમયની વાત કરી છે. વિકાસભાઈ આવીને હાથ જોડો. હવે અરે હમણાં તો ગ્રંથકાર અહીંયા કોણ છે? હતા. આચાર્ય કુંદકુંદે. અહીંયા 2000 હતા. વર્ષ પહેલા. વાત ટીકાકાર હાચી. કોણ હવે છે? છે ને, અમૃતચંદ્રાચાર્ય. ઈ વાત 1000 વર્ષ એવડી જ હાચી. કેમ કે નાગાઓનો તો આચાર્ય કુંદકુંદે નગ્ન 85 કઈ લખી ગયા? નિર્ગ્રંથ દિગંબર મુનિ ભગવંતોનો કોઈ દિવસ, સંત ભગવંતોનો કોઈ દિવસ ભરોસો. હર્ષાબેન, શું એનો અર્થ? ભરોસો નહીં કરવો એટલે કોઈ દિવસ ઈ કોઈ સાથે વાયદાઓ કરતા જ નથી હોતા. કેમ કે વાયદાઓ કરે એ મુનિ નથી. વાયદાઓ ન હોય, થવા કાળે કાર્ય થાય એ બોલે પણ ખરા. દાએ હમ દર્શે હમ એટલે હું દેખાડીશ, પણ હું પાક્કું જ દેખાડીશ. નો પ્રોમિસ. વિકાસભાઈ, કેવો સહજતાનો માર્ગ છે. निज निधि તો પાંચમી ગાથામાં દેખાડવાની વાત કરી, અનુભવ પ્રમાણની વાત કરી, ચોથી ગાથામાં કરુણ ભૂતકાળ બતાવ્યું. છડાળાની પહેલી ઢાળ એટલે સમયસારની ચોથી ગાથા. અનાદિકાળથી કાંબોગ બંધનની કથા શુદ્ધ પરિચિત છે. પણ એક વાત સમજ, તને શું સાંભળેલું છે, તને શું પરિચિત છે, શેનો અનુભવ છે, તું જાણ. પણ અમને એટલું જ ખબર છે, ત્રિકાળ ભગવાન આત્મા સર્વત્ર સુંદર ઓલો એ. સર્વત્ર સુંદર કોઈ છે આ લોકમાં તો એકત્વ વિભક્ત ભગવાન આત્મા. ગાથા 3. એ તને પકડાતું નથી એ તારું તું જો. ચોથી ગાથા. તને અમે દેખાડશું એ છઠ્ઠી ગાથા. એ કેવી રીતે દેખાડશું એ 7મી થી પછી આગળની બધી ગાથાઓ. પણ ભગવાન આત્મા તો સર્વત્ર સુંદર છે. ત્રીજી ગાથા. અને પછી કીધું સમયમાં ભેદ કેવા, સ્વસમય અને પરસમય. તમે જોજો, હું બહુ ગંભીર વાત કરું છું. સમય સારમાં સર્વત્ર સારભૂત ચર્ચા છે. સમયની વાત